જય સચ્ચિદાનંદ. પહેલી યાદ મેં આપી છે દાદાએ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું મિલન છું. તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું મિલન છું તો હું એક શિક્ષક પણ છું, એક પુત્ર પણ છું, એક પિતા પણ છું. તો આ જે મારા રોલ છે એમાં જે આદર્શ હોય પરફેક્શન એવું હોવું ઘટે. આદર્શ પરફેક્શન કહીએ આપણે જેને કે ભાઈ એક શિક્ષક કેવા હોવો જોઈએ, એક પુત્ર કેવા હોવો જોઈએ, એક પિતા કેવા હોવો જોઈએ. તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જે દાદાએ કહ્યું તો એ સંદર્ભમાં જે જે દાદાની દ્રષ્ટિથી જોઈએ તો એમાં એ શું કહેવા માંગે છે, એમ પરફેક્શન કે શુદ્ધતા એકદમ એમ? કે ના, પરફેક્શન કેવું છે કે રિલેટિવ દ્રષ્ટિથી હું મિલનભાઈ છું, રિલેટિવ દ્રષ્ટિથી હું કોઈનો હસબન્ડ છું, રિલેટિવ દ્રષ્ટિથી હું ટીચર છું. હસને તો આ કર્મ છે કે કર્મ ફળ છે? હવે કર્મ ફળમાં તમારી સત્તા કેટલી કેટલી આદર્શ તમે કરી શકશો? અને નહીં થાય તો શું થશે? ડિપ્રેશન આવશે. વાત સમજે કે ના સમજાય? આપણે તો આ રિલેટિવ છે એટલું સ્પષ્ટ સમજવાનું છે કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું મિલનભાઈ છું, વ્યવહાર દ્રષ્ટિથી હું શિક્ષક છું, વ્યવહાર દ્રષ્ટિથી કોઈનો હસબન્ડ છું, વ્યવહાર દ્રષ્ટિથી કોઈનો ફાધર છું. બરાબર વાત સમજે નહીં? સામાન્ય રીતે રિયલી સ્પીકિંગ ના હિસાબે આ બધા પ્રોબ્લેમ્સ થતા હતા. સમજે ને? હવે રિયલી સ્પીકિંગ ને આપણે લઈએ, ચલો રિયલી સ્પીકિંગ તમે મિલનભાઈ છો, ટીચર છો, હસબન્ડ છો, ફાધર છો. વાત સમજાય કે ના સમજાય? તો આ તમે કોઈના હસબન્ડ છો, વાત સમજે ને, ટીચર છો, ફાધર છો, આ અવતારે તમે કોઈના હસબન્ડ છો, ટીચર છો, ફાધર, ગયા અવતાર આ જ હતા કે ખબર નથી? આવતા અવતારે આ જ રહેશે કે ખબર નથી? માટે આ અવતાર પૂરતા જ છો. હા, સમજે કે ના સમજાય? એટલે એમાં કોઈ આદર્શ ખોળવાની જરૂર નથી રહેતી કે આવો વ્યવહાર, આવો વ્યવહાર, આવો વ્યવહાર, આવો વ્યવહાર, આ બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તો દાદા એની સાથે એમ પણ કહે છે કે વ્યવહારની શુદ્ધતા ઉપર નિશ્ચય ટકેલો છે. હા, વ્યવહારની શુદ્ધતા તમે શું માનો છો? વ્યવહારની શુદ્ધતા એટલે શું? પેલો હાર્પિક લાવે અને પછી બરાબર ઘસીને ધોવે એટલે એની વ્યવહારની શુદ્ધતા કહેવાય? તો એવું જ માનું. હું તમને પૂછું છું વ્યવહારની શુદ્ધતા એટલે શું? શબ્દ તો પકડી લીધો તમે, વ્યવહારની શુદ્ધતા, પણ વ્યવહારની શુદ્ધતા એટલે શું? તો વ્યવહારની અશુદ્ધતા શું એ કહો મને. તો એના શિક્ષક તરીકે છું તો હું મારું ચારિત્ર પરફેક્ટ હોવું જોઈએ, મારું અભ્યાસ પૂર્ણ કરવાનો છે એ મારું પરફેક્શન હોવું જોઈએ. હા, હોવું જોઈએ, પણ તેમ છતાંય તમને કયું લાયા છે, ઉતરતા કાળમાં છો, કેટલું ચારિત્ર પરફેક્ટ રહેશે? તમારું કેટલું પરફેક્શન રહેશે? હું એક કહેવા માંગુ છું. એટલે એને વ્યવહારની શુદ્ધતા નથી કીધી. હા, સમજાય ને? કે ભાઈ વ્યવહારની શુદ્ધતા કોણે કીધી છે? કે આ મિલનભાઈ ટીચર છે ને હું એનાથી જુદો છું, એ લક્ષ સાથે કરે તો એને વ્યવહારની શુદ્ધતા કીધી છે. બરાબર. હા, સમજાય કે ના સમજાય? તો એ લક્ષ્ય રહેવું જોઈએ કે લક્ષ્ય રહેવું જોઈએ તમારે. વાત સમજે કે ના સમજાય? પછી જે સંયોગ બને જે આવે ને જે થાય એને શુદ્ધતા કહેવાય. હવે એમાં ઉદય કર્મમાં અશુદ્ધતા હોય પણ તેમ છતાં ભગવાનની ભાષામાં અશુદ્ધતા છે, કારણ કે નવું કર્મ બંધ પડતું નથી. એટલે મિલનભાઈ નો રોલ કરે છે, હું એનો જોનારો જાણનારો છું. એ સારો રોલ કરે છે તો મિલનભાઈ કરે છે, એટલે ખરાબ રોલ કરે છે તો મિલનભાઈ કરે છે. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા. વાત સમજે કે ના સમજે? અને આવા આદર્શ પકડતા નહીં, એને ક્યારે ઠેકાણું નહીં પડે. આવા આદર્શ પકડાય છે એટલે તો તમે 5 મારામાં આવ્યા છો. ખરી વાત. વાત સમજે ને? વ્યવહારની શુદ્ધતા એટલે કે મિલનભાઈ ટીચર છે, હું ટીચર નથી. પરફેક્ટ. મિલનભાઈ કોઈનો હસબન્ડ છે કે કોઈનો ફાધર છે, હું કોઈનો હસબન્ડ કે ફાધર નથી. આ વ્યવહારની શુદ્ધતા છે. બરાબર. વાત સમજે? અલગ અલગ પ્રકારના રોલ છે તમારા. વાત સમજે કે ના સમજાય? હવે જેટલી તમારે આ દ્રષ્ટિ ઊભી થશે એટલે પછી જે તમારે દેખીતો વ્યવહાર શુદ્ધ કરવો છે, દેખીતો વ્યવહાર શુદ્ધ થશે. અને જ્યાં સુધી તમારા આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી દેખીતો વ્યવહાર શુદ્ધ નહીં થાય.
આ સમજ જે તમે કહી એ સમજને મારે ક્લિયર કરવાની છે. સમજને એટલે લાઈન ઓફ ડિમાર્કેશન એટલે ભેદાંકન થવું જોઈએ. ક્ષણે ક્ષણે હા. મારી સાથે ક્ષણે એટલે ક્રિયા તરીકે નથી, તમે ક્ષણે ક્ષણે એટલે ક્રિયામાં લઈ જાઓ છો. તમને સ્પષ્ટ જ હોય કે આ બધું વ્યવહાર દ્રષ્ટિથી છે, આત્મા સિવાય બધું વ્યવહાર દ્રષ્ટિથી છે. બરાબર. પછી કોઈનો દીકરો ગણો કે ટીચર ગણો કે હસબન્ડ ગણો કે ફાધર ગણો, પણ વ્યવહાર દ્રષ્ટિ. આદર્શ ગણો તોય વ્યવહાર દ્રષ્ટિથી, શુદ્ધતા ગણો તોય વ્યવહાર દ્રષ્ટિથી, અશુદ્ધતા ગણો તોય વ્યવહાર દ્રષ્ટિથી. વાત સમજે કે ના સમજાય? સમજાય. એટલે શુદ્ધાત્માના લક્ષ સિવાય બધા વ્યવહાર કરે છે એને અશુદ્ધ વ્યવહાર કહેવામાં આવે. બરાબર. અને શુદ્ધતાના લક્ષ સાથે બધા વ્યવહાર કરે, શુદ્ધતાના લક્ષ સાથે બધા વ્યવહાર કરે તો પછી તમારે એને શુદ્ધ વ્યવહાર કહેવામાં આવે. શુદ્ધાત્માના લક્ષ સાથે વ્યવહાર કરે તમારે. વાત સમજે કે ના? એ થોડો પ્રકાશ પડો. તો કે શુદ્ધાત્માના લક્ષ સાથે એટલે આ કોણ છે ને તમે કોણ છો, આ કોણ બોલે છે ને તમે કોણ છો, આ કોણ વિચારે છે ને તમે કોણ છો. સાચું ને? આ તો કરે છે, વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે એક વસ્તુ થાય છે અને એને કરતા બની ગયા, કેવી રીતે શુદ્ધ કહેવાય. બરાબર. વાત સમજે ને? એવી રીતે તમે બોલનારા બની ગયા, બોલવાની સત્તા જ નથી તમારી. વાત સમજે કે ના સમજાય? સમજાય. એ તો વિચારનારા બની ગયા, તમારે વિચારવાની સત્તા જ નથી. મન વચન કાયા તમારા હાથમાં જ નથી. બરાબર. અલગ અલગ પ્રકારની માન્યતાઓ પ્રમાણેનું તમારું મન વચન કાયા બની ગયા છે. અલગ અલગ પ્રકારની માન્યતાથી તમારા ક્રોધમાન માયલોપ થઈ ગયા છે. સાચું ને? અલગ અલગ પ્રકારની માન્યતાથી તમે ટીચર થઈ ગયા છો. સાચું ને? કોઈના હસબન્ડ થઈ ગયા છે, કોઈના ફાધર થઈ ગયા છે. અલગ અલગ માન્યતાઓ છે. બરાબર. સાચું ને? તો દાદાએ માન્યતામાંથી મુક્ત કર્યા કે વ્યવહાર દ્રષ્ટિથી હું મિલન છું અને નિશ્ચયદર્શી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આ માન્યતામાંથી તમને મુક્ત કર્યા, તમને જોનારા જાણનારા બનાયા. જેટલા તમારું જોવાપણું છે, જેટલું તમારું જાણવાપણું છે, એટલો તમારો શુદ્ધ વ્યવહાર થશે. બરાબર. અને જોવા જાણવાપણું નથી એટલો અશુદ્ધ વ્યવહાર થશે. વાત સમજે કે ના સમજાય? હવે જોવા જાણવા પણ તમે કહ્યું, હા, તો એઝ અ હું ટીચર છું, બરાબર છે, મારે સિલેબસ પૂરો કરવાનો છે, બરાબર છે. એ પ્રયત્નો હું પણ કરું છું પૂરેપૂરા. હું એક રોલ મોડેલ છું છોકરાઓ માટે. બરાબર છે, આખો વ્યવહાર જે છે બરાબર છે, એ પ્રકારનું હોવું જોઈએ. બરાબર છે. એ પ્રકારનો પ્રયત્ન કરું છું. તો એ સંજોગોમાં એ તમે જે કહો છો એ મારે કેવી રીતે સમજવાનું છે? તો એ રીતે મારો જે રોલ છે એઝ અ ટીચર તરીકે, તો મારે સિલેબસ પૂરો કરવાનો છે, મારા છોકરાઓ પ્રત્યેનો મારો જે ભાવ છે, અથવા હું એમના સંદર્ભમાં એક રોલ મોડેલ બનું, એવા પ્રકારનું મારું હોય કામ. તો એ સંદર્ભે મારે કેવી રીતે ટેકલ કરવાનું છે? એવું બધામાં જ છે. પછી એ પતિ તરીકે હોઉં, દીકરા તરીકે હોઉં, એક મહાત્મા તરીકે હોઉં. બરાબર છે. હવે આ તમારા પ્રશ્નને હમણાં મૂકી રાખું અને હું તમને થોડા પ્રશ્ન કરું તો ગુંચાઈ જશે કે મૂંઝાઈ નહીં જાઓ ને તમે મિલનભાઈ? નહીં મૂંઝાઈ જઈએ. બરાબર છે. અને આ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપવા માટેની છે, પણ શૈલી જુદી બતાવવા માંગુ છું. વાંચો ને એને. એટલે મને એક જણે પ્રશ્ન કર્યો કે શું બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. હું હવે તમને પ્રશ્ન કરું છું કે બચત કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બચત તો કરવી જ જોઈએ. કરવી જોઈએ. બરાબર છે. શું કહે છે સોનલબેન તમે? બચત કરવી જોઈએ, પણ જ્યાં જરૂર પડે ત્યાં તો વાપરવા પડે ને. બરાબર છે. એ થોડું એડ કરે છે, બચત તો કરવી જોઈએ પણ જરૂર પડે ત્યાં વાપરવા જોઈએ ને બધી વસ્તુ. બે ડિફરન્સ ઓફ ઓપિનિયન થયો કે ના થયો બધી વસ્તુ? હવે મને આ પ્રશ્ન કર્યો, વાત સમજાય ને, તો કરવી જોઈએ એવો પણ મેં જવાબ ના આપ્યો, કરવી જોઈએ ને જરૂર પડે ત્યાં વાપરવા એવો બી જવાબ ના આપ્યો. વાત સમજાય કે ના સમજાય? કારણ કે મને ખબર ના પડે, અમે બાવા છીએ બધા. વાત સમજાય કે ના સમજાય? એટલે હું તો ગૂંચાઈ ગયો. એટલે મેં કીધું બચત કેમ કરવી જોઈએ, કેમ કરવી જોઈએ બચત? તમે બચતના પક્ષમાં છો ને, કેમ કરવી જોઈએ? ભવિષ્યમાં ખર્ચા જે આવવાના છે, ભવિષ્યમાં ખર્ચા જે આવવાના છે બધા, એટલે એમાં જરૂરી પડે તમારે. જરૂર પડે. હા, સોનલબેન શું કહો છો તમે? ભવિષ્યમાં આવે એના માટે છે, એના માટે છે?
પણ અત્યારે કોઈ પ્રસંગ હોય તો એના માટે અત્યારે વાપરવાના ને પછી મૂકી રાખીશું બરાબર છે, પણ આમ સામાન્ય રીતે તો અત્યારે વાપરવા માટે છે ને ભવિષ્યમાં માટે જ, વાપરવા બંને. માટે બચત કરવાની હા. છે બધી સર. વાત સમજે કે ના સમજે? ભવિષ્યમાં વાપરવા માટે, અત્યારે વાપરવા માટે બચત કરવાની છે બધી સર. વાત સમજે કે ના સમજાય? એટલે આ વસ્તુ આપણે સમજવાનું રહે. એટલે તમારા વર્તમાનમાં ભવિષ્ય આવ્યું. વાત સમજે કે ના સમજાય? એટલે તમે વર્તમાનમાં છો, પણ તેમ છતાંય તમે વર્તમાનમાં નથી, ભવિષ્યમાં જતા રહ્યા. તો કે તમારું વર્તમાન બગાડીને ભવિષ્ય ઉજ્જવળ બને ખરું? ના બને. સાચું ને? એટલે પ્રાપ્ત સંયોગનો ભોગવ્યો અને ન પ્રાપ્તની ચિંતામાં જતા રહ્યા તમે. વાત સમજે કે ના સમજાય? અપ્રાપ્તની ચિંતામાં જતા રહ્યા. પ્રાપ્ત સંયોગનો ભોગવવાનું છે, અપ્રાપ્તની ચિંતામાં તમે જતા રહ્યા. વાત સમજે કે ના સમજાય? અને ક્લેસી છે એના આધારે જ છે ને. પણ એ તો મારો એક વિચાર છે ને કે ભાઈ મારે ભવિષ્યમાં મારી દીકરીને પરણાવવાની છે, મારે એને એજ્યુકેશન નો ખર્ચ કરવાનો છે, આ કરવાનું છે, એટલે મારી આ પ્રકારની બચત હોવી જોઈએ. બરાબર. એ મારું એક આયોજન છે. હા, એ આયોજન છે. વાત સમજે કે ના સમજાય? હવે આ દીકરીની વાત કરી છે, વાત સમજે કે ના સમજાય? એટલે મેં પૂછ્યું કે ભાઈ તમારે દીકરી કેટલી છે? તો કે એક દીકરી છે. દીકરો કેટલો છે? તો કે એક દીકરો છે. વાત સમજે કે ના સમજાય? મેં કહું હવે દીકરી માટે તમારે છોકરો જોઈશે કે નહીં જોઈતો? કે જોઈએ ને. મેં કીધું દીકરી માટે છોકરો બનાવ્યો કે ના બનાવ્યો? તો પેલા તો બનાવવા જાય છે, પછી કે હાલ બનાવ્યો નથી એમ. પછી ધીમે ધીમે કે તો બની ગયો છે એમ કે આ બાજુ મારો છોકરીનો જન્મ થઈ ગયો છે અને આ બાજુ જે છોકરા જોડે પરણવાની છે એનો જન્મ થઈ ગયો છે. મેં કહું બનાવો ને? તો કે ના, એ તો ના બને. મેં કહું છોકરો છે તો એની છોકરી બનાવો? તો કે ના, એ બી ના બને. બધી મિલનભાઈ કે બને ના બને. તો પછી એ છોકરા માટે છોકરી આવે છે કે નથી આવતી? તો કે છોકરા માટે છોકરી આવે છે, એવી રીતે છોકરી માટે છોકરો આવે છે કે શેના આધારે, કઈ મહેનત કરી એના આધારે આવી? મિલનભાઈ આપણે સમાજ કયો પુરુષાર્થ કર્યો? સમાજમાં પ્રોફાઇલ નાખ્યું, 4-5 જણાના ફોન આવ્યા. પ્રોફાઇલ નાખો, પણ જેની જોડે પરણવાનું છે એટલે કે એ છે કે ઋણાનું બંધ છે? એ તો ઋણાનું બંધ છે. બધી પ્રોફાઇલ નાખી, પણ આ છોકરો કેમ આવે છે, આ છોકરી કેમ આવે છે, બધી વસ્તુ છે. એ ઋણાનું બંધ. તમે પ્રોફાઇલ નાખી છે માટે નથી. તમે પ્રોફાઇલ પેલા કઈ પ્રોફાઇલ જેવું નતું કે પ્રોફાઇલ જેવું હતું? ના નો. એ તો અત્યારે પ્રોફાઇલ ને આ બધી વસ્તુ છે. પહેલા નતું પ્રોફાઇલ બધી વસ્તુ. કે એનો જન્મ થઈ ગયો છે, પાછળ ને. પણ જે દિવસે જન્મ થાય એટલે તરત જ છોકરાને ખોડતા નથી. બરાબર. કે ભાઈ 20-22 વર્ષે હોય છે, તો 20-22 વર્ષથી તો કોઈ ભવિષ્યમાં જતા નથી કે ભવિષ્યમાં જાઓ છો? તો કે ત્યાં એક છોકરી માટે છોકરો ખોડવાનો છે, તો 20 વર્ષ સુધી કશું વિચારતા નથી તમારે? કે વિચારો છો તમારે? કશું નથી વિચારતા. આ સમય કે ના સમજાય? તો કે નોર્મલી તમારે કેવું હોય કે ભાઈ તમારે જે રીતે તમારું કુટુંબ, પરિવાર ને સમાજ છે, કે તમારી જે સિસ્ટમ છે સમાજની, તો કે નેચરલી તમે એ પ્રકારની તમે પુણ્ય લઈને આવ્યા છો. પાછું ને એ પુણ્યની અંદર એ વપરાશે ખરું, અને અમુક રીતે કરકશે અને બચત પણ થશે બધી વસ્તુ. એમાં કોઈને કહેવું પડે કે શીખવાડવું પડે કે એના મેં જ થશે? તો હવે કુદરતી રીતે બચત ને સેવિંગ્સ થાય છે, એના તમે કરતા શું કામ બનો છો? જેમ કુદરતી રીતે છોકરી માટે છોકરો તૈયાર થઈ રહ્યો છે, તો શું પૈસા નહીં મળે? મળશે. દરેક એની પુણ્ય લઈને આયા છે કે નથી લઈને આયા? આજે ધારો કે તમે જન્મ્યા છે તો ત્યારથી વિચાર કરતા થયા? એ તો બધું ડેવલપમેન્ટ થતા 15-20 વર્ષ પછી તમે વિચાર કરતા થાવ છો. ત્યાં સુધી એટલો બધો વિચાર ને બધું વાપરવાનું જ હોય, ભેલાડવાનો જ ભાગ હોય. વાત સમજે કે? તો વિચાર છે એના આધાર આવ્યો, અહંકાર વધ્યો એના આધાર થયો કે અહંકાર ઘટ્યો એના આધાર થયો? તો અહંકાર પ્રમાણે ચાલશો તો બધું ઠેકાણું પડશે કે બધું તાઇફો તોફાન કરશે? હા સમજે કે? તો હવે આવો મેં પ્રશ્ન કર્યો એટલે બચત ના કરો મેં એવો નથી કીધું. બરાબર. અને આવો કીધું એટલે બચત કરો એવું બી નથી કીધું. ઉપયોગ પૂર્વક તમારું જીવન જીવો. બરાબર. વાંચું ને? તમે કુદરતના મહેમાન છો. વાંચું ને? ઘણા સમજાય. હું તમારા ત્યાં મહેમાન થઈને આવું
તો મારે જે બેઝિક જરૂરિયાત છે એના માટે મારે કશું કરવું પડે ખરું? ના કરવું પડે. તમે કુદરતના મહેમાન છો. બરાબર. હવે તમે કુદરતના મહેમાન છો એ સમજણ સાથે રહેશો અને બચત કરવી જ જોઈએ એવા સમજણ સાથે રહો તો કઈ વસ્તુ સારી કહેવાય? હળવાશ તો આ જ આપશે કુદરત. કુદરતના મહેમાન છે તો કે હું મિલનભાઈને ત્યાં આવું તો મને બેઝિક જરૂરિયાત આપશે. હા છે ને? હું આડી એવડી માંગણી કરું તો ત્યાં આગળ તમારે અમુક વસ્તુ થશે. હવે તમે સીધા સંસ્કારી છે તો એકાદ બે દિવસ ભાવશો. બરાબર. અને પછી હશે તો આપણે સ્પષ્ટ કે ભાઈ અમને આ ફાવશે નહીં બીજું વસ્તુ. તમારો આ વ્યવહાર છે તો જેમ બને તેમ જલ્દી બિસ્તરા પોટલા કરીને અહીંથી રવાના થઈ જાઓ. મારો સ્ક્રૂ ઢીલો થઈ જશે તો હતું ન હતું થઈ જશે બધું. ખરી વાત. વાત સમજે કે ના સમજાય? સમજાય. તો કે કુદરતના મહેમાન છો એક સમજણ છે અને બચત કરવી એ સમજણ છે. તો એમાં સ્ટેબિલિટી કયા ભાગમાં છે? કુદરતના મહેમાન છે એમાં સ્ટેબિલિટી છે. ડેફિનેટલી. હા સમજે કે ના સમજાય? કુદરતનો એવો નિયમ છે કે ગમે તેવા ગુના કરેલા હોય, વાત સમજે કે ના સમજાય, પણ એની બેઝિક જરૂરિયાત કુદરતે પૂરી પાડવી પડે. મિલનભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. તમે જેલમાં પ્રોગ્રામ ગોઠવ્યા હતા કે નતા ગોઠવ્યા? ગોઠવ્યા હતા. કેટલા પ્રોગ્રામ ગોઠવ્યા? બહુ બધા પણ. બહુ ગોઠવ્યા. તો જેને ખૂન કર્યું હોય એને ખાવા આપે કે ના આપે? આપે. એને રહેવા આપે કે ના આપે? પથારી બથારી કે આ બધું આપે કે ના આપે? કઈ બીમાર પડે તો એની ટ્રીટમેન્ટ ને બધું વસ્તુ થાય કે ના? ભાઈ જેને ખૂન કર્યું છે એને તો એવી ફેસિલિટી જ ના આપે, પણ મળે છે કે નથી મળતી? મળે. અને સામાન્ય ગુનો કરે છે એને મળે છે કે નથી મળતી? આતંકવાદીને પણ ફેસિલિટી મળે છે ને? મળે. પેલો અજમત કલસાબ નું જોયું હશે ને? લાખો કરોડ રૂપિયાની પાછળ વાપરે. પેલો બિરયાની માંગે તો બિરયાની એને આપવી પડે. બોલો હવે તમે આ જેલનો પ્રોગ્રામ કર્યો પણ એમાંથી આવો કોઈ સાર કે ધડો જ નથી કાઢ્યો. આજે જ મળ્યો સાર. એટલે તમે મારા જે કન્ફ્યુઝન હતું કે ભાઈ હું ટીચર તરીકે છું મારે આમ જ કરવાનું છે, આ જ વ્યવહાર મારો, એ મારો અહંકાર છે. હા, એ પૂરું થઈ ગયું. બધું અહંકાર સાથેનો ભાગ છે. અહંકાર સાથે. કારણ કે કરવાની સત્તા જ તમારે નથી. અને તમારી સત્તા કેટલી છે? નિમિત્ત નૈમિતિક સત્તા છે. બરાબર. કરવાની સત્તા નથી, નિમિત્ત નૈમિતિક. તો જો નિમિત્ત નૈમિતિક સત્તા તમે થઈ જાઓ તો દાદાએ તમને જ્ઞાન આપ્યું એટલે નિમિત્ત નૈમિતિક સત્તા છે. સાચું ને? ક્યાં સમજાય? અમે એટલું હોય કે ભાઈ મારે સ્ટુડન્ટને ક્યાં ને ક્યાં પરવશ કે લાચાર ના બને, એ રીતે મારે એને એજ્યુકેટ કરવાનું છે અથવા તો એને સંસ્કારી બનાવવાનું છે. બધું એ મારું દુનિયાના કોઈ પણ છેડે જાય તો કે પરવશતા કે લાચારી અથવા તો આડા આવડા વ્યવહાર કરીને એ પોતે કમાણી કે બધું ના કરે, એ રીતે મારે એને સુસંસ્કારિત કે એ રીતે કરવાનો ભાગ છે. બરાબર. સાચું ને? આપણા જીવનના પોતાના અનુભવ હોય અને જેટલો પોતે એજ્યુકેટ થાય તો ત્યાં પ્રોબ્લેમ ના આવે પછી. બરાબર. સાચું ને? કે ના સમજાય? એમાં અહંકાર કરવાનો ભાગ ક્યાં રહ્યો? અહંકાર કરવાનો ભાગ ક્યાં? મારે આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. સાચું કે ના સમજાય? એટલે કુદરતના તમે મહેમાન છો. એટલે તમે ગમે તેટલા કર્મો વિચિત્ર હશે તેમ છતાં બેઝિક જરૂરિયાતો કુદરત તમને આપશે ને આપશે. ફોલ્ટ ડિફોલ્ટ તમને આપશે બધું. હવે એટલી સમજણ ઉભી થઈ ગઈ તો સહજતા આવશે કે અસહજતા આવશે? તો સહજતા સાથે બચત હોવી જોઈએ કે અસહજતાના સાથે બચત હોવી? સહજતાના સાથે. આ તો બચત કરે છે કે છોકરા કે છોકરીના લગ્ન માટે, પણ વચ્ચે કોઈને એટેક આવે તો કે ના મારા પૈસા જો નહીં આપું, મારે પેલા છોકરીને લગ્ન માટેના પૈસા. એ તો બધું વ્યવહાર લઈ જશે બધી વસ્તુ. તો આ તમે જે વાત કરી ઉકેલ આપ્યું એ જ પ્રમાણે હું એઝ અ ટીચર છું, એઝ અ સન છું, એઝ અ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી થશે. એટલે તમારા જે તમારો વ્યવહાર હશે ભરીને લાયા છો, એમાં સિસ્ટેમેટિક પણ લાયા છો, પણ એનું કરતા પણ નહીં થાય. અને એમાં સિસ્ટેમેટિક નથી લાયા તેમ છતાં તમારું ભોગતા પણ એ નહીં થાય. બરાબર. સમજે કે ના સમજાય? એ ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ભાગ રહે. પરફેક્ટ. બીજું કઈ બી કરવા જશો તો તમે દાદાની આજ્ઞા ચૂકવો છો. એટલે અક્રમ વિજ્ઞાનમાં આદર્શ વાળું જીવન જોઈએ ને આમ જોઈએ એ બધી વસ્તુ નથી. આપણે તો પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો છે. વાત સમજે કે ના સમજાય?
અને પછી તો બહુ દાદાએ તો બહુ નગ્ન કહી દીધું છે કે ઘણા બધા પાણીથી તમારે એમ થાય કે શું કહે છે પાણીથી શું ચડાવવાનું હોય છે, મગ ઘણા બધા પાણીથી મગ ચડાવવાના હોય પણ એ ના ચડે તો છેલ્લે ગટરના પાણીથી બી મગ ચડે ને ઉકેલ લાવી દે બધું. આપણે તો એમ થાય કે ચોખ્ખા પાણીથી જ મગ ચડાવવાના છે. વાત સમજે કે ના સમજાય? કે અહંકારના ભાગમાં આદર્શ હોય કે આપણે ચોખ્ખા પાણીથી જ મગ ચડાવવાના, એટલે ગટરના પાણીથી મગ ચડતા હોય ને તો ગટરના પાણીથી મગ ચડાવી દેવાનું બધું. કામ એટલે આપણે નિકાલ કરવાનો ભાગ રહ્યો, એટલે કોઈ પણ પ્રકારનો આદર્શ રહ્યો નહીં બધું. સાચું ને? હવે આ તમારો જે વધારે પડતો ભાગ છે ઓવરવાઇઝપણું છે, એ ઓવરવાઇઝપણું નીકળી જશે, એ વાઇઝપણું થશે. એટલે ધીમે 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 તમારા બધા જ વ્યવહાર આદર્શ ને શુદ્ધ થઈ જશે. ડેફિનેટલી. પણ તમે કરવા જશો, ચાહીને કરવા જશો તો બધા જ વ્યવહારમાં તમારે પ્રોબ્લેમ સાઈન ઉભા રાખે, કારણ કે વસ્તુ બનશે નહીં બધી. કારણ કે તમે જે લઈને આયા છો ને એ જ્ઞાનીને પૂછીને ભરેલું નથી ભર્યું. એટલે કશું સીધું આવશે નહીં બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અહીં એક પ્રશ્ન પૂછી લો. હવે જે ભરીએ છીએ એ તો જ્ઞાનીને પૂછીને જ ભરીએ છીએ ને. એટલે કે જ્ઞાનીને પૂછતા નથી, હજી તો જ્ઞાનીનું કમ્પેર કરીને તમારા જ્ઞાનને જ જ્ઞાનીનું જ્ઞાન સમજાવો છો. તમારા જ્ઞાનને જ જ્ઞાન કહો છો, જ્ઞાનીના જ્ઞાનને હજી જ્ઞાન કહેતા જ નથી બધી વસ્તુ. હા સમજે કે ના સમજાય? મને જૂમમાં તમારો પ્રશ્ન કર્યો, તમારા બધી વસ્તુ મને જૂમમાં પ્રશ્ન કર્યો કે મારે વાઈફને સુધારવી છે, મારે સુધરવું છે, મારા વાઈફને સુધરવી છે, મારે સુધરવું છે, શું કરવું જોઈએ? તમે શું કરો? તમે શું કરો? વાઈફને સુધારવાની છે, તમારે સુધારવાનું છે? આ તો કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે સાહેબ. કેમ કોમ્પ્લેક્સ? વાઈફ અહીં બેઠા એટલે ના સુધારી. આપણે જ સુધરી જઈએ તો સામેવાળા સુધરી નહીં જાય. હે? આપણે જ સુધરી જવાનું. એ કે હવે આપણે અત્યારે દાદાનું જ્ઞાન લીધું એટલે દાદાના જ્ઞાન પ્રમાણે ચાલીએ છીએ ને, તો નથી ચાલતા કે ચાલે છે એના માટે મેં પ્રશ્ન કર્યો છે. આપણે સુધરી જોઈએ જવાબ નહીં, બધી વસ્તુ છે. સામે તો આ પ્રશ્ન થાય છે ને, થાય છે કે મારે વાઈફને સુધારવી છે અને વાઈફને થાય કે મારે હસબન્ડને સુધારવો છે. મારે બધાને સુધારવા છે, એવું જ થાય છે. વાત સાચી. બધાને સુધારવા, બધાને સુધારવા. વાત સમજે કે ના સમજે? મને આ પ્રશ્ન આવ્યો, આપણે કોઈને સુધારવા માટે ભેગા નથી થયા, ઋણાનું બંધ ભેગા થયા છે. તમારે વાઈફને નથી સુધારવાનું, વાઈફને તમારે નથી સુધારવાનું, ઋણાનું બંધ ભેગા. ઋણાનું બંધ એટલે શું મિલનભાઈ? લેણ દેણ છે. લેણ દેણ ચૂકવવાનું છે, સુધારવાનું નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? લેણ દેણ ચૂકવવાનું છે, લેણ દેણ ચૂકવતા નથી, બે એકબીજાને સુધારવા જાય છે. સુધારવા જઈએ છીએ. વાત ને સમજાય એકદમ. તમે દૂધ લીધું ને મહિના પછી દૂધ વાળો આવે એને સુધારવા જાવ છો કે પેલા દૂધના પૈસા આપો એટલે પતી ગયું તમારું? એ ઋણ છે. પણ આ સમજણ છે ને કે મારે વાઈફને સુધારવાની છે, ચલો વાઈફને પણ મારે સુધારવાનું છે, એ વાક્ય કરેક્ટ નથી. ઋણ ચૂકવવાનું છે. ઋણ ચૂકવવાનું. બરાબર. અત્યારે ધારો કે હું ભેગો થયો તો આ ઋણ છે તમારા બધાનું. વાત સમજાય કે ના સમજાય? તમારા માટે હું ઋણ છું, મારા માટે તમે ઋણ છો. આ ચૂકવું છું હું, અને જાણું છું ને જોઉં છું, બસ પતી ગયું. તો મારે આમ બોલવાનું છે, મારે આમ બોલવાનું છે, મારી વાણીમાં કોઈને દુઃખ ના થાય, સ્યાદવાદ બોલવાનું છે, આમ બોલવાનું છે, દાદાના સિદ્ધાંત પ્રમાણે જ મારે બોલવાનું. એવું કશું એવી લવારી જ નથી કરતો હું. જે ભરેલો છે જ નીકળશે. અમે નક્કી કર્યું અને એ નક્કી પ્રમાણે ના નીકળે, લવારી નીકળે, મોડો થઈ જાય. એના કરતા જે નીકળ્યું છે નીકળવા દે ને ભાઈ. બરાબર. વાત સમજે કે ના સમજાય? સમજાય સાહેબ. ઋણ ચૂકવવાનું છે. ઋણ ચૂકવવાનું. એટલે મારે વાત હતી એક જણની જોડે, મેં કહું અમુક લોકો જોડે એવા વ્યવહાર છે કે ખાલી આપવાનું જ છે, એની પાસે કશું લેવાનું જ નથી. અમુક લોકો જોડે એવા વ્યવહાર છે કે ખાલી લેવાનું જ છે અને આપવાનું જ નથી. અને અમુક જોડે ગમતું હોય ને તેની જોડે લેવાનું આપવાનું બે છે, અને અમુક જોડે આપવાનું નથી ને લેવાનું પણ નથી. હવે એવી દ્રષ્ટિથી તમારો વ્યવહાર થાય છે ખરો?
એકબીજાને સુધારવા ફરીએ સુધારો, છીએ. સુધારો વાંચો ને, એટલે ક્યાં દાદાનું જ્ઞાન થયું કહો? કરીએ. ક્યાં દાદાનું જ્ઞાન થયું? ના. વાંચો ને ક્યાં થયું? એટલે પોતાના જ્ઞાનને દાદાનું જ્ઞાન છે એવું સમજીએ છીએ અને સમજાવીએ છીએ. ઋણ ચૂકવવાનું કે બીજું કઈ કરવાનું રહે? ઋણ ચૂકવવાનું. ઋણ ચૂકવવાનો ભાગ છે. આ ઋણ છે બધું. એ વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું. ઋણ નહીં સમજવું પડશે કે નહીં સમજવું પડે? હમ. ઋણ ચૂકવવાનું આવે ને એ ના ચૂકી શકે. હા સમજે ને, આ તો ઋણ ચૂકવવું બધું નેગેટિવ પોઝિટિવ બે રીતે સમજવું પડશે. તો દાદા ભગવાન અમુક મહાત્માને ત્યાં જતા હતા તો અમુક મહાત્માનો વાંધો પડતો કે દાદા અમારે ત્યાં કેમ આવે છે, બીજી જાવ ને એમ કે. દાદા ભગવાનને એવું કહેતા હતા. દાદાને કહેતા તમે ક્યાં પછી બાદ બાકી થાય ખરી તમારી? ના થાય. અમારે ત્યાં બીજે જાવ ને એમ કે. દાદા કે મને અહીંયા જ ગમે છે એમ કે. હા. બીજી જવાનું મન જ નથી તો અહીંયા જ ગમે છે એમ કે. વાત સમજે કે ના સમજાય? સમજાય. આવું 5-25 વાર કહેવાનો ભાગ બની ગયો. મિલનભાઈ વાત સમજાય કે ના સમજાય? પછી ધીમે રહીને એમને ફોડ પાડ્યો કે તમને લાગે છે કે હું મારા ઘરમાં રાખું છું દાદા ભગવાનને. હા. તમને લાગે છે કે હું દાદા ભગવાનને મારું ખવડાવું છું. હા સમજે ને? ખરેખર હું મારા ઘરમાં રહું છું, તમારા ઘરમાં નથી રહેતો એમ. અને ખરેખર હું મારું જ ખાઉં છું, તમારું નથી ખાતો. ઓર ખીચાયા ચાલો મારા ઘરમાં રહું છું, તમારું ઘર કેવી રીતે થઈ ગયું? હા. અને હું તમને ખવડાવું છું, તમારું કેવી રીતે થઈ ગયું એમ કે એના પહેલા તમે મને ઓળખતા હતા? ના. પછી આ ઋણ પૂરું થઈ જશે પછી કઈ વ્યવહાર બનવાનો કે નહીં બનવાનો? કે કોનું થયું? તમારું થયું. બરાબર. પૂર્વે ચૂકતે નથી થયું એટલે એટલા માટે આ વ્યવસ્થિત શક્તિ ચૂકતે કરાવે છે. હવે એના આપણે માલિક બની જઈએ. બોલો માલિક કેમનો નિકાલ થાય? કયું દાદાનું જ્ઞાન વપરાય કહો? પરફેક્ટ વાત છે. ત્યારથી બોલવાનું બંધ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? બોલો આટલું બધું માલિક પણ છે કે હું દાદાને રાખું છું. સંડાસ જવાની શક્તિ નહીં અને દાદાને રાખનારા થયા, દાદાને ખવડાવનારા થયા. આવું થાય જ મારે. હું પગાર લાવું છું એમ. દાદાનું ભલે પેન્શન હોય તો હું આ મેનેજ કરું છું બધું. આ જ વાત સાહેબ ખરેખર. એટલે એ કહું છું ને એટલે કે મને આ તો તમારા જ્ઞાનને દાદાનું જ્ઞાન બતાવે છે કે જો હું દાદાના જ્ઞાનમાં રહું છું એટલે પછી તો ભડકો જ થાય ને તમારા બધી વચ્ચે. ભડકો જ થાય. શું કહો દિનેશભાઈ? દિનેશભાઈ મૂછમાં હસ્યા કરે છે કે હું પેલા ફસાઈ ગયો, આજે મિલનભાઈ ફસાઈ ગયા. ના એવું નથી, પણ એ બધી વાત બરાબર છે. ઋણાનું બંધ વારું જ છે. ઋણાનું બંધ વારું જ છે બધું. ઋણાનું બંધ વાળું છે. ઋણાનું ચૂકતે કરવાનું છે. એ જ છે. કોઈને સુધારવાનું નથી ને આપણે સુધારવાનું નથી. ઋણ ચૂકવાઈ ગયું એટલે સુધરી ગયા. પણ એ જે ચૂકવવાની વાત છે એમાં આપનો લગભગ લાસ્ટ ટાઈમ સત્સંગમાં તો મેં એક વાત નીકળેલી હા કે કોઈક આપણને ગાર ભળે છે તો એટ અ ટાઈમ આપણે નિર્દોષ જોઈ શકતા નથી એમ, પણ એ પછી આખા સંયોગને જોઈ લેવો એ કે છે એ મહત્વની વસ્તુ છે. મહત્વની વસ્તુ એ બહુ સરસ ગમી મને કે કાયમી કાંઈ એ વસ્તુ એટ અ ટાઈમ તો નથી જ બનતી પણ પછીથી આખો વાગોરીને આપણે ટેવાયા જ નથી. ટેવાય નથી એનાથી. ટેવાયા જ નથી ચોક્કસ. આપણે આ તમે જો આ તમારા ત્યાં અમે આવીએ છીએ તો તમને શું લાગે કે મારા ઘરમાં હું બોલાવું છું જઈને અને મારું ખવડાવું છું? ખરેખર એવું છે? એવું છે જ નહીં. વાત સમજાય કે ના? હવે સત્સંગને આટલે સુધી લઈ જવાનો છે. આમ તો એ જમાડવાનો ને એ બધો તો ખરેખર લાભ મળે છે, બાકી જ્ઞાની તો એ બધું છે જ નહીં. જેને ઊંચું આવવું છે એના માટે જ વસ્તુ સમજવું એટલે કે છે ને દાને દાને પે ખાને વાલે કા નામ ખાने वाले का नाम लिखा है. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણા જ્ઞાનને દાદાનું જ્ઞાન છે એવું માનીએ છીએ. જયારે વાસ્તવિકતા આવે ને એટલે આજે શિબિર કરવા પાછળના પર્સનલ વસ્તુ આ છે. 2009 થી જોડાયેલો છું તો આજે મને એમ ખબર નથી પડતી શું થયું ક્લે કેમ. અને આજે હવે સમજાયું હોય એકડો આજે ઘૂંટાયો એવું લાગે.
હા તો એ તો એવું જ હોય ને, એટલે ઓરિજિનલ તમારું બરાબર થઈ જાય છે, ઓરિજિનલ બરાબર થઈ જાય છે. હા Original- એમને આમ હવે તો કેટલી વાતો નીકળી પણ આમ આમ ક્લિક કેવું થાય કે ભાઈ આ વાત આપણે અંદર જોઈએ તો ખ્યાલ આવે કે હા હું જ ચલાવું છું, આ અહીંયા હું જ કેવું કરું છે, છું. અહીંયા આ અક્રમ વિજ્ઞાનમાં ઉતાવળા આંબા પકાવવાની વાતો નથી. હા અને કોઈ પૂછીએ અને એ જવાબ આપે ને મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવી એવું વસ્તુ પણ નથી. હા. વાત સમજે ને, તમે જમો તો તમારું પેટ ભરે, બરાબર. વાત સમજે કે સમજે, તમે નોકરી કરો તો તમને પગાર મળે. વાત સમજે કે ના સમજે, એટલે આ ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવવાની વાતો નથી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે, એટલે આ વસ્તુથી સમજે. આવી તો અનંતા માન્યતાઓ છે. અનંતમાં એક માન્યતા તરફ હજી આપણી દ્રષ્ટિ નથી ગઈ. તમે છો શુદ્ધાત્મા, પણ એ શુદ્ધાત્માની દ્રષ્ટિ ત્યાં સુધી ગઈ નથી. સાચો ને? ઘણા બધા પ્રોગ્રામો કર્યા, જોયું, પણ તેમ છતાં પરિણામ કંઈક જે આવવા જોઈએ, જે ખુમારી જોઈએ, સાચો ને કે સમજાય, જે ખુદદારી જોઈએ, સાચો ને કે ના સમજાય, એવું કશું દેખાતું નથી બધી વસ્તુ. ઉપરથી એમ પેલું કે ને પરવસતા, લાચારી, એવી બધી વસ્તુ લાગે બધી. વાત ને કે ના સમજાય, સમજાય. તો ક્યાંક ખુમારી આવી જોઈએ. ત્યારે લાગ્યું કે ના હવે આ શિબિર જેવો પ્રોગ્રામ કરો ને આવી રીતે ગ્રુપ વાઇઝ થાય અને ધીમે ધીમે બધા પૂછે ને વાતો થાય તો પછી બધી વસ્તુ થાય. નહીં તો એમ જ લાગે કે ભાઈ આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે. વાંચો ને કે ના સમજાય, એટલે વસ્તુથી જ સમજવી પડે બધી. એક જ પ્રશ્નમાં મારી ઘણી બધી જે માન્યતાઓ હતી એનું આખું ભેદાંકન છે આમાં. બસ આમ વાત જ ના કરી શકાય એટલું બધું. એમ હું જોઉં છું ત્યારે મને ખ્યાલ આવે છે કે આ રીતે તો આપણે જોયું જ નથી. આ તો જોયું છે જ નથી. નથી સાહેબ. એટલા માટે વિતરાગ માર્ગમાં જોવું અને જાણવું એને પુરુષાર્થ કીધો છે. કરવું કરાવું કે અનુભવવું એને પુરુષાર્થ નથી કીધું, જોવું જાણવું. જોવું જાણવું. એટલે જો તીર્થંકરની મૂર્તિ જો, હા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ તમારે પદ્માસન વાળીને બેહી ગયા. ખાલી કાન ખુલ્લા છે અને કાન આપણે આંખ ખુલ્લી છે અને કાન મોટા છે, સાંભળે છે, બસ બે જ વસ્તુ છે. તમને પણ એવા પદમાં બેસાડેલા છે. જે રીતે એમને જે પ્રિન્સિપલ જ્ઞાન આપ્યું ને પછી 5 આજ્ઞા આપી છે ને, એની અંદર સેમ તમારી આંખ ખુલ્લી રાખી છે અને કાન મોટા કરી આપ્યા છે, એટલે સાંભળવાનો ભાગ છે. એટલે આંખ અને કાન તમારે પરફેક્ટ થઈ ગઈ એટલે તમે સાંભળશો કે જોશો તો તમારું મનુષ્ય જીવન એકાદ અવતારે 2 અવતારે સાર્થક થઈ. બરાબર. હા સમજે ને, પણ હજી આંખથી એટલે હજી જોવા જાણવાનો ભાગ બનતો નથી. હા સમજે ને, હજી માનવું અને મનાવવાનો ભાગ બને છે. એટલે તમે જે આ કહ્યું જોવા જાણવાનું સાહેબ, અને તમે જે અત્યારે સાયન્ટિફિક આખું સમીકરણ આપ્યા જે બરાબર. પ્રસંગોના, તો એવો ફોર એક્ઝામ્પલ મારા જીવનમાં કોઈ એવો પ્રસંગ બને છે ને પછી જેમ એમને કહ્યું કે ભાઈ ત્યારે તો નથી રહેતું પણ હું 3 કલાક 2 કલાક પછી અથવા 2 દિવસ પછી આ તમારી જે દ્રષ્ટિ છે એને હું મૂકું છું, તો એમાં એ બરાબર છે? ના કશું નહીં. લાગે તમે તમારો મહેસાણાનો પ્રોગ્રામ કર્યો, સત્સંગનો કર્યો અને કીર્તન ભક્તિને કર્યો, વાત સમજે કે ના સમજાય, તો એ જે મેં તમને સૂચના આપી હતી ને તમે જે કર્યું હતું, વાત સમજે ને, હવે એ પ્રમાણે તમને લાગે કે મેં બરાબર કરી દીધું છે. વાત સમજે ને, તમને અમુક રીતે વાત કરી હતી તેમ છતાંય પેલું હતું તેમ છતાં બરાબર છે, તેમ છતાં અમે આયા અને જોયું, તમે કઈ અકળાયા નહીં. તરત સ્પીડ બતાવી દીધી કે આ બધું છે. પેલાને ફોન કરાયો, વાત સમજે કે ના સમજાય, કે ભાઈ આ છે આમ છે તે અમે વાપરેલું છે એટલે અમને ખબર છે. તેમ છતાંય અમુક રીતે કર્યું તો પછી કે માણસ હવે કાલે હવે આપણે જોઈએ છીએ તો તરત જ કીધું કે ભાઈ કોઈ વાયર વાળો માણસ ખોળો. બરાબર. કે વાયર નું આપણને ઇન્ટરનેટ કનેક્શન કરીને આપી દીધું. વાત સમજે કે ના સમજાય, એટલે આપણે એને જે કર્યું પણ ના થયો, આપણે ઉતરતા પેલા ડેકોરેશન વાળો પેલો ટેમ્પો ડ્રાઈવર હતો એને ભાઈ શું છે એ વાત કરતા કે મળી જશે વાયર વાળું, તો કે ના અત્યારે જ આપણે એ કરીને કર બધું. એ આવ્યો અને બધું કરી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય. હવે એ પ્રસંગની અંદર તમને બધું ઘણું ક્લિક થઈ ગયું, પણ તેમ છતાંય તમને એ ક્યાં ને ક્યાં એ ચમત્કારમાં લેવા જાઓ તો એટલું ક્લિક થવાનો ભાગ બાકી એની અંદર તમને બધું જોવા જાણવા પડવું આપી જ દીધું છે. પણ પેલો પ્રસંગ થઈ ગયો એટલે અમને છાજે ચડાવશે કે જય મેજબેની કેટલી જાગૃતિ છે, કેટલા આમ છે તેમ છે ફલાણું છે. ના, તમે મારા વખાણ નથી કરવાના, મારે પણ આવી રીતે સ્માર્ટ બનવાનું છે, બસ પતી ગયું. વાત સમજે કે ના સમજે, કઈ બી હોય તો મને રિયલાઇઝ કરાવો બધી વસ્તુ, સ્પષ્ટ કરાવો બધી વસ્તુ.
ખરી વાત. અમારે કોરોનાનો પ્રસંગ બન્યો હતો ને પછીનું પહેલો જ જ્ઞાનનો પ્રોગ્રામનો બધું વસ્તુ થઈ હતી બધી વસ્તુ. તમે બધી તપાસ કરી દિનેશભાઈને બધું પૂછ્યું તો કે બધું બરાબર નતું. વાત સમજાય કે ના સમજાય? તો તમારે ત્યાં રોકાયા હતા ને અમે. અને એવી રીતે કરીને કર્યું. હવે બીજે બધે જે માહોલ જોઈએ કે માહોલ ના બને બધી વસ્તુ. હા તો ત્યાંથી દૂર હતું આપણા બધો પ્રોગ્રામ હતો દૂર હતું. વાત સમજાય કે ના સમજાય? પણ કર્યું તો બધું સરસ રીતે થયું કે ના? બહુ સરસ. પરિણામે કે બીજે નો હોય. હા સર કે ના સમજે? એ ચમત્કારના ભાગમાં ના જઈએ બધી વસ્તુ. પારિણામિક રીતે બધી વસ્તુ. તો આપણે આ જોયું તો પારિણામિક રીતે તરત ઉપર જઈને રુજુતા જોયા, હિરેન જોયા, બધી વસ્તુ માનવાનું કશું જ નહીં. છેક સુધી રિયલાઇઝ કરવાનો ભાગ. હા શું સેલ્ફ રિયલાઇઝેશન. પછી જે રિલેટિવ ભાગ આવે તો એનું રિયલાઇઝેશન કરવાનું હોય અને રિયલ તો એનું રિયલાઇઝેશન કરવાનું. અમારા સમયશેખની જાત્રા હતી, કશું જ કીધું બી અમને એક પેલી શું કે તમારે એક ગાડી જોઈએ, પણ કઈ ગાડી આપી હતી? ઇનોવા આપી દીધી કે ભાઈ અમારા કેમેરાનું આ બધા સામાન ને બધું હોય, બધું આગળ જવાનું કરવાનું બધું છે. તે તપાસ કરી લીધી, ઇન્ટરનેટનું એ પૂછી લીધું બધું વસ્તુ કેમનું છે, કે અહીં થયું છે, અહીં થયું બધી વસ્તુ. તેમ છતાં ત્યાં ઇન્ટરનેટથી અમે તપાસ કરીએ છીએ કે રાજગૃહની અંદર ઇન્ટરનેટ કયું વધારે ચાલે છે, એ આપણે અહીં બેઠા બેઠા જોઈ શકીએ. આપણે એરટેલ ચાલે છે, બીજું ચાલે છે, તો એનું સિમ કાર્ડ ને બધી વસ્તુ લઈ લીધી, એનો ડેટા ને બધી વસ્તુ લઈ લીધી. વાત સમજો કે ના સમજો? આ બધી વસ્તુ કરી તો કે બી કેમ કરીને મેક્સિમમ તમારે લાઈવ બધી વસ્તુ બને, બધી એ બધી વસ્તુ કરી, બધી વસ્તુ તો સરસ રીતે બધી વસ્તુ થઈ. આ રેલવેનો પ્રોગ્રામ હતો તો હવે રેલવેની અંદર થાય, હવે પેલું ગાડી ચાલુ તો ખટાખટ 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 અવાજ આવે તો રેકોર્ડિંગમાં આવે તમારે ખટાખટ, તો શું કરવાનું છે? વાત સમજે કે ના સમજાય? તો જોયું તમારે કે વાયરલેસ હોય ને તમારે આ બધું હોય તો એમાં જોયું કે ડિજીટેકનું હતું તમારે, તો એની અંદર એ અમુક પ્રકારનો અવાજ આવે નહીં તમારે. તો તમે જો મેક્સિમમ તમે જો જે સમી સેકન્ડની જાત્રામાં છે અવાજ નથી આવતો ગાડીનો. હવે કોઈ તૈયાર નતા, તેમ છતાં જેટલું તૈયાર થયું એટલું કરીને કરી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? કે કોઈ પણ હું કાર્ય કરું છું તો એને બધી દિશાએથી મારે જોઈ લેવાનું. બધી દિશા 360 ડિગ્રીથી હા. જોઈ લેવાનું. જોઈ લેવાનું. એ જ દાદાનું જ્ઞાન, એ સ્વાધ્યાય ને પુરુષાર્થ. બરાબર છે. વાત સમજાય ને? બીજો બધો સ્વાધ્યાય પુરુષાર્થ નથી. તમારી સામે સંયોગ આવ્યો, એ સંયોગમાં 360 ડિગ્રીથી જોઈ લેવાનું. બની શકે કે એ અમુક સમય પૂરતું તમે 360 ડિગ્રી ના જોઈ શકે, પણ તમને ખબર પડે કે મને હજી આટલું જોવાનો ભાગ બાકી છે. સાચું ને? એ 2-5 વારમાં તમારે ધીમે ધીમે પરફેક્ટ થઈ જશે. બરાબર. વાત સમજે કે ના સમજે? પણ ધારો કે તમારો પ્રોગ્રામ થયો તો તમે ઉલ્લાસમાં આવી ગયા, ચલ પેલું ચમત્કાર જેવું થઈ ગયું, ના એ ચાલે નહીં. એ પ્રભાવિત થવાનો ભાગ ના હોય. અને અમે એ બધું કેશ પણ ના કરીએ, ચાખીએ પણ નહીં બધું. પણ અમારો વ્યવહાર તમને જાગૃત બનાવે છે, પણ તમે જાગૃત ને એ ના કરો, આ થઈ ગયું એ બધી વસ્તુ છે. પણ ભવિષ્યમાં આપણે હોય અથવા બીજું કરવાનું હોય, ત્રીજું કરવાનું હોય, તો એ રીતે બધી વસ્તુ રહે. દાગે અમારે દાખલો લઈએ આપણે બધી વસ્તુ. એ ચમત્કારિકની વાત તો બરાબર છે સાહેબ, પણ એક એવું પણ અમે એવું કરેલું એ વખતે, તો એ આવા કે ભાઈ અમે જે આ પ્રસંગ કરવા જઈ રહ્યા છીએ એ શુદ્ધ ઉપયોગપૂર્વક અને મેક્સિમમ નો લાભ થાય, તો હે સિમંદર દાદા, હે દાદા ભગવાન, અમારી સાથે રહેજો. આ રીતે એવું પણ કરેલું અમે. એમ તો હું કોઈ પણ કોઈ કાર્ય એવું કરવા જઉં છું તો આવા સંજોગોમાં આ વિધિ મૂકું છું, અવારનવાર મૂકતો જ હોઉં છું. તો એ પણ બરાબર છે કે એ અમુક વસ્તુ આપે, બધી વસ્તુ દરેક જીવનું અલગ અલગ ડેવલપમેન્ટ છે, એટલે અલગ અલગ પ્રકારની એની પ્રાર્થના બધી વસ્તુ. અમને એટલું જ સ્પષ્ટ થાય કે જેટલા તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બનશો એટલા 33 કોટી દેવી દેવતાઓ તમને મદદ કરશે. તમને કરતા ભરીને થશો તો પછી તમારું જે એ પુણ્ય ને પાપના એના હિસાબે બધું એ થશે. એમાં બધા પ્રોબ્લેમ્સ આવશે, સોલ્વ કરવા પડશે, આમ કે બધું. અને નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યા. વાત સમજે કે ના સમજાય? તો એ દાદા ત્યાં ડાયરેક્ટ જ છે. વાત સમજે ને? એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બનવાનું છે. એટલે આજે ધારો કે ચાનો દાખલો આપું છું, એ તમને નિમિત્ત નૈમિત્તિક કરતા બનાવવા માટે આપું છું.
એ નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યા તમારે એટલે દાદા તમારે 24 કલાક તમારી જોડે છે રૂપે. સાચું ને ના સમજાય? એટલે સહેજ તમારું કરતા પણ આવ્યું તો પ્રોબ્લેમ્સ આવશે તમારે. હવે નિમિત્ત નૈમિત્તિક કરતા એટલે અમુક સમયે તમને કંઈક આડું અવરું બનવાનું હોય ને પણ તમને ખબર પડી જાય. કઈ આડું અવરું બનવાનું તો તમને ખબર પડી જાય બધું. નિમિત્ત નૈમિત્તિક કરતા બનવાનું. નિમિત્ત નૈમિત્તિક કરતા બનો એટલે ક્યાંય પ્રોબ્લેમ્સ ના આવે. એમાં તમે કહ્યું ને એવી સાહજિકતા પણ એકદમ રહે. સાહજિકતા રહે એટલે ક્યાંય ઇમોશનલ પણ ના હોય. આ કઈ બી બને એટલે ક્યાં ને ક્યાં એ ઉલ્લાસ પરિણામમાં આવે એટલે ચમત્કારના ભાગમાં જતા રહે. એટલે એને જેને બોધ લેવો છે, સાર લેવો છે, જ્ઞાન લેવું છે એ ના પકડે, કોઈ વ્યક્તિને પકડે, પાછું ને એટલે ત્યાં પછી એને આગળ જતા પ્રોબ્લેમ્સ આવે. અને નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યા પાછું ને વન ઓફ ધી એવિડન્સ. કારણ કે દરેક વસ્તુ એની રીતે સક્રિય છે. ખાંડ એની રીતે સક્રિય છે, દૂધ એની રીતે સક્રિય છે, પાણી એની રીતે સક્રિય છે, સાણસી એની રીતે સક્રિય છે, કપરકાબી એની રીતે સક્રિય છે, લાઇટર એની જગ્યાએ સક્રિય છે, બધું સક્રિય જ છે. એટલે તું નિમિત્ત નૈમિત્તિક કરતા બન. વાત સમજે કે ના સમજાય? અને દરેકનું અસ્તિત્વ સ્વીકારો, દરેકનું વસ્તુત્વ સ્વીકારો, દરેકનું પૂર્ણત્વ સ્વીકારો. કોઈ આડી અવળી પ્રાર્થના નહીં કરવી પડે, કોઈ શક્તિ પણ નહીં માગવી પડે. બીજો હમણાં એનો જવાબ પણ તમે મને અત્યારે હાલ જ આપી દીધો. હવે ઇલેક્શન આવે છે, એમાં મારી PR તરીકેની ડ્યુટી છે. એટલે આમ તો બહુ અઘરું હોય છે બધું, પણ એમાં આ તમે જે કીધું ને એ રીતે જો મારું ચાલશે ને તો મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મને ટાઈમ ક્લિક થયો ત્યારે. દરેકનું અસ્તિત્વ સ્વીકારો, વસ્તુત્વ સ્વીકારો, પૂર્ણત્વ સ્વીકારો. બસ બરાબર. વાત સમજાય ને? તમને બધા ઉદય કર્મના હિસાબે જે તમારે લઈને આવ્યા છે એ પ્રોબ્લેમ્સ આવશે, પણ એ પ્રોબ્લેમની સાથે સોલ્યુશન પણ એની જોડે જ આવશે. જેમ એક્સિડન્ટ થાય છે એટલે પ્રોબ્લેમ છે, બરાબર, પણ બીજી ક્ષણે તમને કોઈ મદદ કરનારે મળી આવશે. જોરદાર વાત છે. વાસ્તવ ને હવે એક્સિડન્ટ ને આપણે આવી રીતે જોયો જ નથી. એક્સિડન્ટમાં આપણે જવા દે ને કે બધા દારૂ પીને ચલાવે છે, જવા દે ના ગવર્મેન્ટને આપણે વોટ આપીએ છીએ પણ રોડ બરાબર નથી, પેલું આમ તેમ ફલાણું દીકરું એ જ કરી છે. પણ હાલું એક્સિડન્ટ થયું તરત કોણ મદદ કરવા આવ્યું? આપણે તો આપણી જગ્યાએ છે, એવો સારા જ નથી કાઢ્યું આપણે. વાંચો ને કે ના સમજાય? તો કે કલાકો પછી આવે છે ને તરત જ આવે છે. વાંચો ને કે ના સમજાય? તરત જ આવે છે મદદ કરનાર. અને અત્યારે તો બધી ક્લિપો આવે છે, તમારે જોજો ક્લિપો આવે છે બે મિનિટની. કે આમ તમારા પેલું એમ કે પેલું ટ્રક પેલાના એના ઉપર ચડી જાય છે, તરત જ બીજું દોડતો આવે છે, સીધું વિડીયોમાં જ બતાવે છે બધું. એવું નથી તો પછી ક્યાં ચિંતા કરવાનો ભાગ જ ક્યાં રહ્યો? એટલું ખરું કે દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ ને પૂર્ણત્વ સ્વીકારવું પડશે. એટલે આ દાખલા પેલા બોર્ડિંગ થયો નથી, બહુ માર્મિક છે મેસેજ આપનારા. કે વરસાદની સિઝનમાં વરસાદ આવે પલળે તો કોણ વાંક? હા તો ને કે આપણો શું વાંક? આપણો શું વાંક? રેનકોટ નથી પહેર્યો. એટલે જો રેનકોટ પહેર્યો એટલે તમે સેફ થઈ ગયા. વરસાદનું અસ્તિત્વ પણ રહ્યું, તમારું અસ્તિત્વ પણ રહ્યું, વરસાદનું વસ્તુત્વ પણ રહ્યું, તમારું વસ્તુત્વ પણ રહ્યું, વરસાદનું પૂર્ણત્વ રહ્યું, તમારું પૂર્ણત્વ રહ્યું. અહીં તમે એ કહેવા માંગો છો કે અહીં જે વરસાદ છે એ મારો સંજોગ છે અને રેનકોટ પહેરું છું એ મારી સમજ છે. હા, સમજ છે, બરાબર. બેની વચ્ચેનું ઇક્વેશન છે. વરસાદ અને તમારી વચ્ચેનું ઇક્વેશન છે ને ઇક્વેશન બનીને એક આખો થિયરમ થયેલો છે. અને થિયરમમાં રેનકોટ અને છત્રી તમારી સેફટી કરે છે. બસ એ દરેક પ્રસંગમાં મારે આ કરવાનું. આત્મા નથી કરતું, હા, પણ આત્માની હાજરીમાં તમને ક્લિક થાય એટલે સ્વપ્ન પ્રકાશક છે. બરાબર. એટલે એની અંદર એનું કારણ, કાર્ય, મારણ, વારણ, તાણ નિવારણ શું છે તો કે છત્રી ને રેનકોટ. હાથું ને એવી રીતે ઠંડીમાં ગરમ કપડા છે બધી વસ્તુ. તો દરેક સંજોગોમાં રેનકોટ એટલે દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકાર્યું. બીજી કોઈ પણ તમને બીક નહીં લાગે. ડેફિનેટલી સર. વાંચો ને એને. અને ક્યારે અઘરું છે એવું આંખે જ નહીં આવે. અઘરું છે, સરળ છે એ વિકલ્પ જ ઉડી જશે. એકદમ સાચું. સરળ છે બી નીકળી જશે ને અઘરું છે નીકળી જશે બધું. પરફેક્ટ. વાંચો ને કેના સમજાય? એટલે વસ્તુસ્થિતિ સમજવાનું છે. પણ ક્યાં ને ક્યાં આ બધા સંજોગોમાં જે રીતે આપણે આપણી દ્રષ્ટિને ડેવલપ કરવાની છે, કે જે દ્રષ્ટિને આપણે નિર્મળ કરવાની છે એ થતી નથી બધી. વાત સમજે ક્યાં સમજાય? ક્યાં ને ક્યાં ચમત્કારમાં જતા છે કે ભાઈ આ હતું આનું આ મન ગયો અને પછી એમ થાય કે પેલું સુખડ જડ્યું અને પેલું જડ્યું એ પછી એની વિડીયો ચાલે તો વર્ષો સુધી ચાલ્યા જ કરે બધું.
અને એવા ટોળા ભેગા કરી આપે બધું. શું કઈ કામનું નહીં બધું છે. એ સુકડ જર્યું એમાં મારી શું દર ફીટ્યું, ક્રોધમાન મારેલો મારા કેટલા ઘટ્યા. વાત સમજાય કે ના સમજાય? એ તો એની જગ્યાએ પેલું કે ને એમ કે ભાઈ H2 વાતાવરણ ભેગું થાય એટલે વરસાદ પડે તમારે બધી વસ્તુ. એમાં કઈ નવું કઈ થયું એમાં કઈ મારું દર ફીટવાનું નથી, પણ આવું જ છે બધી વસ્તુ. એટલે આવા ટોળા પણ છે બધા. વાત ને, અને એમાં ટોળામાં આપણે વન ઓફ ધી એવી આપણે પણ છે, આવા ટોળા વાળા છે. મિલનભાઈ વાત ને સમજાય પરફેક્ટ સાહેબ. તમારે આડી એવી શક્તિ કે વિધિ માંગવાની જરૂરત ના હોય. આમ તમે તો આમ સિમંદર સ્વામી બેઠા એવા પદ્માસનમાં બેઠા હોય, ખાલી તમારે એટલું સમજી લેવાનું કે દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકારવું પડશે. સામાન્ય રીતે આપણો જે વ્યવહાર છે એમાં કોઈનું અસ્તિત્વ આપણને માન્ય નથી થતું, કોઈનું વસ્તુત્વ આપણને માન્ય નથી થતું, કોઈનું પૂર્ણત્વ આપણને માન્ય નથી થતું. ત્યાં વાંધા વચકાની વિરોધ આવે જ છે. સાચું ને કે ના સમજાય? અને જેવું તમને સમજાઈ ગયું કે દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વનું પૂર્ણત્વ તમે માન્ય કર્યું એટલે તમે શુદ્ધ થઈ ગયા. એટલે 33 કોટી દેવી દેવતાઓ તમને હેલ્પ કરે. વાત ને, તેમ છતાંય કર્મના ભોગવટા હોય, જેમ કર્મનો ભોગવટો હતો કમઠે તમારે ઉપસર્ગને પરીક્ષા એ કર્યા ભગવાન મહાવીરને, પાર્શનાથ ભગવાન, મહાવીરને નહીં, પાર્શનાથ ભગવાન. પણ તેમ છતાંય તમારે આપણે પદ્માવતી દેવી તમારે અને તમારે કર્ણના દેવે રક્ષણ પણ આપ્યું તમારે. વાત નહીં કે ના સમજાય? કે દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકારવાનો ભાગ છે. અને નિમિત્ત નૈમિત્તિક કરતા બને, કોઈ બીજી કોઈ વિધિ વિધાન કશું કરવાની જરૂર નહીં પડે. અને ચાના દાખલાથી બહુ સ્પષ્ટ સમજી જાય, એક એવિડન્સ આગો પાછો થઈ જાય તો ચા બનતી નથી. તમે જે વાત કરી હવે એવું જ થતું મને તો કે ચરણ વિધિ હું કરું છું એટલે આ નવું ભરું છું, નવું. એટલે એ તો દ્રષ્ટિ તમે આપી ત્યારે મને કહ્યું કશું ભરાતું નથી નવું. આ રીતે આ તો જોવું જોઈએ ત્યારે ખ્યાલ આવે ને. એટલે તમે આ બચત કરવી જોઈએ એ પક્ષમાં નહીં રહો. અને કોઈ તમને કહે છે ભાઈ બચત કેમ કરવી જોઈએ, તરત એની જે રોંગ બિલીફ છે ઉડાડતો તમારું બધું. બચત આપણને કામમાં આવે. વાત ને કે ના સમજાય? ભાઈ વર્તમાન બગાડીને ભવિષ્ય ઉજ્જવળ બને ખરું તો કે ના? એક જ આ તમારા ઉદાહરણથી કેટલી બિલીફ હોય એમ અસંખ્ય કેટલી belief હોય. અસંખ્ય જતી રહે, અસંખ્ય belief. જતી રહે. એ પ્રતિક્રમણ થઈ ગયા. ખરી વાત છે સાહેબ. બિલીફોના પ્રતિક્રમણ કરવાના છે, અવસ્થાના નથી કરવાના. હા, અવસ્થાથી બિલીફ તરફ જવાનું છે, પણ પ્રતિક્રમણો જે કરવાના છે બિલીફોના કરવાના છે, માન્યતાઓ નથી. બચત કરવી જ જોઈએ. આચરણ બચતની જોડે વાપરવા જોઈએ, એમાં બચત કરવી જોઈએ. બધું તો બધું વિરોધાભાસ થઈ ગયું. એકનો આ બાજુ મત થશે ને એકનો આ બાજુ મત ચાલશે, પહોંચી જ નહીં વળે બધી વસ્તુ પછી. વાત ને કે ના સમજાય? મિલનભાઈ સમાધાન થાય છે? સમાધાન સાહેબ અકલ્પનીય. અકલ્પનીય. જો અમારા દિનેશભાઈ ટીચર છે એ અમને સર્ટિફિકેટ આપે છે, મિલનભાઈ આપી દીધું. ના ખરેખર તો છેક ત્યાંથી આવે છે, નવા ગામથી આવે છે. અમને પહેલેથી જ અમારે જયારે હિંમતનગર જવાનું થતું એ એમના ઘરવાળા પેલા છોકરા તો બહુ નાના હતા એ પણ બધાને લગાવ બહુ જ તમારે જબરજસ્ત લગાવ. કે તમારી શૈલી કઈ જુદી ટાઈપની, પણ અમને મૂંઝવણ નથી થતી. શું આજે એટલા જ યાદ આવે, એટલા જ યાદ આવે, કોઈ પણ પ્રસંગ હોય એટલા જ યાદ આવે. ખરી પૂછે વાતચીત કરે. હા બોલો અંકિત. ઋણ ચૂકવવાની વાત થઈ તો એ તો બહુ મોટી વાત છે. આમ આપણે જોઈએ તો ઘરમાં જ બધા એક્ઝામ્પલ આપણી નજીકની ફાઇલો જોઈએ તો ઋણ ચૂકવા એવું તો ક્યારે સમજાય કે જ્યારે આ બધું જ કર્મ ફળ છે એવું સમજાય કે સપોઝ ને આપણે ઋણાનુબંધથી જ ભેગા થયા છે ઋણાનુબંધથી જ ભેગા થયા અને આ ઋણ ચૂકવાયું નથી એટલે જેને ઋણ ચૂકવાયું ગયું બધા મોક્ષે જતા રહ્યા. હા સાચું ને? અને ઋણ ચૂકવાયું નથી તો કેવા કેવા પ્રકારના કર્મ બંધ પડ્યા છે. એના આધારે એને ઋણ ચૂકવવા માટે જાનવર ગતિમાં જવું પડે છે, એટલે તિર્યજ ગતિમાં જવું પડે છે. એને ઋણ ચૂકવવા માટે નર ગતિમાં જવું પડે છે, એને ઋણ ચૂકવવા માટે દેવ ગતિમાં જવું પડે છે, એને ઋણ ચૂકવવા માટે મનુષ્ય ગતિમાં આવવું પડે છે. પણ એ બધા ઋણ જ છે બધા. હા, પણ એમાં હજી અમુક વાર જોઈએ તો કાચા પડીએ છે તો એવું સમજાય કે ફરજિયાત હજી રિલેટિવ જે કહેવાય કે એ જેવું એ સમજાયું નથી એના આધારે કાચા પડીએ છે. એક વસ્તુ બહુ સમજવાની છે, નો ડાઉટ. અત્યારે તો આ ટાઈપના જ વાક્યો હશે, આપણે કાચા પડતા જ નથી.
હજી એ ટાઈપના અનુરૂપ આપણા પ્રશ્નો જ નથી. પણ એ દેખાય તમે કે પ્રશ્નો કાચા કર્યા પછી તમે કાચા પડો છો, બરાબર છે, પણ ખુલાસા જ નથી લીધા હમ, તો કાચા કેવી રીતે પડ્યા કહેવાય? બરાબર. એ પ્રયોગ જ નથી મળે તો કાચા પડ્યા કેવી રીતે કહેવાય તમારે બધી વસ્તુ? સાચું ને? એ પ્રયોગ કરો તમારે બધી વસ્તુ, તો તમે કાચા પડ્યા એવું કહેવાય બધી વસ્તુ. હજી પ્રયોગ જ સ્ટાર્ટ નથી થયો, એ પ્રયોગમાં ટાઈપની પ્રશ્નોત્તરી પણ નથી થતી. હા, એ તો બરાબર, પણ જોઈએ તો આમ ઘરમાં હોય તો બધા પોતપોતાના ઓપિનિયન પ્રમાણે ચાલતા હોય, ને અમુક વાર એવું પણ થાય કે કઈ પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લે ને એ બધું થાય, તો એ બધી બાબતમાં તો કઈ રીતનું સમજવું? કાચા કેવું? પડે એવું આજે પૂછ્યા વિના લે છે તેમ છતાં કંઈક હશે ને? પૂછ્યા વિના લે છે, ડિસિઝન લે છે તો કંઈક તો હશે ને? કંઈક તો ઋણાનુબંધ હશે ને? હા, કે એમને હશે? ઋણાનુબંધ હશે. કંઈક તો ઋણાનુબંધ હશે ને? વાત સમજે કે ના સમજે? કઈ એમને ના હોય. જેમ દાદા ભગવાનને કીધું કે ભાઈ તમે મારા ઘરે વારે ઘડી કેમ આવો છો? તો ઋણાનુબંધ હશે તો જ કીધું હશે ને? હા, એ બાકી હશે ને? કાચું હશે ને? કાચું હશે. વાત સમજે ને? તો દાદાએ ધીમે ધીમે જવાબ આપે મને અહીંયા જ ફાવે છે. બરાબર. વાત સમજે કે ના સમજે? એ તો દાદાએ જવાબ આપ્યો, એ તો એ નોર્મલ એ બધું સમજાય છે એમને એટલે, પણ અમારામાં તો કેવું થાય કે કંઈક ઇમોશનલ થઈ જાય કે કંઈક આમ એવું થઈ જાય કે આમ આવું એમ, એવા બધા પ્રશ્નો એટલા ના, બધા એ તો થઈ થાય જાય. ને, એ તો થાય બધી વસ્તુ, પણ તેમ છતાં સામાન્ય રીતે તમારે ત્યાં એવી રીતે જોવાનું છે કે દાદા ભગવાને જે તમને જે આમ તો ધર્મ આપ્યો કે કરાયો નથી, પણ દાદા ભગવાનનો જો અક્રમ વિજ્ઞાનનો પ્રિન્સિપાલ જુઓ, અને એ અક્રમ વિજ્ઞાનના પ્રિન્સિપાલ સિવાય તમે જગતનો પ્રિન્સિપાલ જો તો એ ઉત્તર દક્ષિણ જ છે. હા, ઉત્તર દક્ષિણ જ છે. એટલે તમે હજી આજે પણ તમે ઉત્તર દક્ષિણ થી જ તમે કરો છો, એટલે દક્ષિણને જ ઉત્તર કહો છો. બરાબર. હા, સમજે ને? એટલે હજી ધ્યાન આપ્યું છે કૃપાથી, એટલે એમની ગરજથી આપ્યું છે, તમારી ગરજથી નથી આપ્યું તમારે. બરાબર. એટલે જ્ઞાન તો હજી તમે દાદાએ આપ્યું છે ઉત્તરનું, પણ તમે તમારું દક્ષિણનું જ્ઞાનને ઉત્તર કહો છો તમે. બરાબર. આપણી જ રોંગ બિલીફો કામ આપણી કરી જ રોંગ જાય. બિલીફો કામ કરે છે. હજી તમે જો મેક્સિમમ બધા એવી રીતે જ કામ કરે છે. હા, હા, સમજે કે ના સમજે? કોઈ પણ રીતે એ પ્રભાવિત થાય છે, ક્યાં તો બીજાને પ્રભાવિત કરે છે. હા, એવું જ થાય કે સપોઝ ઘરમાં વાસ્તવમાં હોય, કઈ બી હોય તો કઈ બી ઓળખાણ આપે તો એ પ્રભાવિત થાય છે પ્રભાવિત થાય. અને પ્રભાવિત કરે છે. અમારી જોડે બધા આવે ને, પ્રભાવિત જ કરે છે. પણ એક માન્યતા એવી પણ છે કે કઈ પણ આપણે ક્રિયા કરીએ છીએ તો એનો પણ પ્રભાવ પડે જ છે ને. આપણે કઈ પણ ક્રિયા કરીએ છીએ તો એનો પણ પ્રભાવ પડે જ છે ને. આપણે શું પ્રભાવ પડે છે? બહારના વ્યવહાર ઉપર કે જે બધી. હા, એ બરાબર છે, પણ તેમ છતાં આજે પ્રભાવ જે હું વાત કરું છું, એટલે એ તમારી અટકણ છે બતાવવા માંગુ છું. હા, આખી કોઈ બી ક્રિયા છે પણ પ્રભાવ પડે છે એટલે અટકણ છે, એટલે એ કર્મ બીજ કહેવાય. કર્મ બીજ કહેવાય. એટલે ક્યાં પ્રભાવ પડવો ના જોઈએ ને ક્યાં પ્રભાવ પાડવો ના પડે, પણ સામાન્ય આપણે પ્રભાવ કોઈનો પડે છે હા, અને આપણે પ્રભાવ પાડીએ છીએ. તો એ પ્રભાવ ક્યારે ના પડે? કે જ્યારે આ વિજ્ઞાન સમજો તો થાય, અને એના માટે તો આ શિબિર છે, અને બધી શિબિરો જ છે અત્યારે. હવે જે આવશે બધી શિબિર જ આવશે. આ 2 દિવસની શિબિર છે, પછી છોકરીઓનું આખી શિબિર છે 3 દિવસ, એમાં આ જ વસ્તુ આવશે તમારું. પછી છોકરાઓની શિબિર છે, એમાં આ જ આવશે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? હા, એવું સમજાય કે હજી તો ક્યાં ને ક્યાં આપણે કોઈના પ્રભાવમાં આવી જઈએ છીએ, કોઈની પ્રભાવમાં આવીએ છીએ અને આપણે પ્રભાવ પાડીએ છીએ. છીએ. જયમેશજી, આ ગીતાબેન ને મળો, બહુ સરસ, આમ છે તેમ છે, પણ આ પ્રભાવ અમને પાડવા જાય. ગીતાબેન નો પ્રભાવ હોય એટલે ત્યાં નોર્માલિટી તૂટી જાય આપણી. કે વાત સમજે કે ના સમજાય? આવી રીતે જીવન જીવે છે અને આમાં સુખ ખોળે છે બધા. હા, મેક્સિમમ લોકો અમારી પાસે આવી રીતે આવે છે. લોકો આ રીતના સુખ ખોળે છે. બરાબર છે. હા, માઇક તમે મારા ત્યાં આવ્યા છો દાખલા તરીકે, ઉદાહરણથી સમજવું. હવે મારી ભાવના છે કે આ લોકો પામે, આ લોકો આવે, તો હું એમને બોલાવું છું અને પછી હું તમને ઇન્ટ્રો કરાવું છું કે આ ખ્યાતનામ બિલ્ડર છે, એમના ધર્મપત્ની છે. તો એ તો મારો વ્યવહાર છે. એ તો વ્યવહાર છે, એ તો તમે એઝ એ ટીચર તરીકે ઇન્ટ્રોડક્શન આપો છો, પ્રભાવ નથી તમારો. તો પછી તમે આ સમજાવ્યું એ મને ના સમજાવ્યું. તમે હજી તમે એ ટાઈપની કોઈ જગ્યાએ દ્રષ્ટિ જ નથી પડી. મારી પાસે તો મેક્સિમમ લોકો આવે છે આ બધું.
તમારે તે દ્રષ્ટિએ બધું આવું આ જ ચાલે છે બધી વસ્તુ. તમે ત્યાં જશો ત્યાં આ જ ચાલે છે બધી વસ્તુ. હા તો ને તમે જે ઓળખાણ આપો છો એઝ એ ટીચર તરીકે આપો છો તો કે ભાઈ તમારા મહેસાણામાં આયા એટલે કે જો આ બિલ્ડર છે અને સારું છે તો એ ઇન્ટ્રોડક્શન આપો છો, પ્રભાવ નથી તમારો બધા. એ તો હોય જ ને બધી વસ્તુ, એ તો હોય જ બધી વસ્તુ, પણ બધું બહુ જ છે. કેવી કેવી રીતે તમે સુખ લઈ લો છો એ તો કલ્પનાની બહાર છે. બરાબર. કલ્પનાની બહાર છે. હજી બાજુ દ્રષ્ટિ જ નથી પડી. શું કહે છે? હા, પ્રભાવની વાત કરીએ તો એવું અમુક વાર થાય બી ખરું કે સપોઝ આપણે છોકરા છોકરી મોટા થાય એટલે કે આ પ્રમાણે રહેવું પડે, સગું કેમનું થશે, એ બધું ઘણી ઘણી બધી પ્રભાવ. તો કે હવે આ રીતે રાખવું પડે અને પછી ના થાય તો છોકરાનું કેવું એટલે વ્યવસ્થિત ને તમે માન્ય નથી કરતા. વ્યવસ્થિત ને માન્ય નથી કરતા. તો કે વ્યવસ્થિત નો પ્રભાવ પડવો જોઈએ કે આ બધી વસ્તુનો પ્રભાવ પડવો જોઈએ. પેલો તો બાય ડિફોલ્ટ થશે જ. બાય ડિફોલ્ટ થશે. અમુક ઉંમર પછી છોકરાનું બાય ડિફોલ્ટ એ ટાઈપનો ઈગો ઉભો થઈ જશે. હા સમજે ને, એ ખુલ્લા પગે જશે જ નહીં. એના પગની અંદર મોજા જ હશે ને સ્લીપર હશે અને કપડા બરાબર જોશે ને બધું. પસંદ કરવા જાઓ તમે એ વંશે પૂછી જો. હા, પસંદ કરે તમે કહો છો એ લે છે કે એના પ્રમાણે લે છે? એના પ્રમાણે લે. બધું એના મેતે જ આવી જશે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? બ્રાન્ડેડ જોઈએ આજકાલનું તો. બરાબર. બોલો. એટલે એ બધું નહીં. તમે આ વ્યવહારથી તમે વ્યવસ્થિત શક્તિને એમ થાય કે ડિગ્રેડ કરો છો, એ ના હોવું. હા, એ ના હોવું જોઈએ. વ્યવસ્થિત શક્તિ ડિગ્રેડ ના થવી જોઈએ. વ્યવસ્થિત શક્તિથી બધી વસ્તુ. એટલે પછી ઘરેથી ટકોર થાય કે હવે તમારે વ્યવહારમાં બધું એક્ટિવ રહેવું પડે ને એવું બધું બી થાય કે તમારા છોકરાનું કાલે ઉઠીને કરવું હોય તો પછી તમે આ રીતના સમાજમાં બધે એક્ટિવ હશો તો બધું થશે. એવી રીતનું બધું થાય. બાય ડિફોલ્ટ તમે એક્ટિવ જ છો. હા સમજે કે ના સમજે? બરાબર. અત્યારે ધારો કે તમારે એક્ટિવ રહેવું હોય તો તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બનો, એ પણ એક્ટિવ પણ જ છે. એ પણ એક્ટિવ. હા સમજે ને? દરેકનું અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ સ્વીકારો એ પણ એક એક્ટિવ પણ જ છે. એનો પ્રભાવ પડશે અને કુદરત તમને હેલ્પ કરશે. એ હેલ્પ કરશે. પેલા પ્રભાવનો હેલ્પ નહીં. પેલા પ્રભાવમાં નહીં થાય. પેલા પ્રભાવ બધું એ તો પાડવા ગયા કહેવાય. તો એ તો હા, એ તો કે બધું છે ને. અત્યારે આમ તો એ વસ્તુ બનવી ના જોઈએ, પણ અત્યારે મેક્સિમમ લોકો ભણેલા ફસાય છે. લાખો કરોડો રૂપિયા તમારા સાયબર કાફેમાં જાય છે. હા, અભણના નથી ગયા. હા. ડોક્ટર હતા ને 1 કરોડ રૂપિયા જતા રહ્યા. તમારે આમથી આમ કર્યું ને પિન નંબર આપી દીધું બધું. અભણના નથી ગયા પૈસા. બરાબર. વાત સમજે કે ના સમજે? લાખો કરોડ રૂપિયા. અત્યારે તો મહિને 15 દિવસે સાયબર ક્રાઇમ નું બહુ મોટું હમણાં જ એક આટલા કરોડ રૂપિયા અને આટલા લાખ કરોડ રૂપિયાનું સાયબર બધું થાય છે. એ ભણેલા જ લોકો છે. ભણેલા હમણાં જ એક ફ્રેન્ડ નો એવો બનાવ બન્યો કે એટીએમ માં ગયો, કાર્ડ નાખ્યું આ રીતના, અને કોઈ લેડી આવી પાછળથી ને કે લાવો તો આ બરાબર નથી થયું તમારું એમ કરીને એનું કાર્ડ બદલી નાખ્યું. તો પણ એ ભાઈને એ સેમ કાર્ડ એનું આપ્યું એની બેંકનું, પણ એ બદલી નાખ્યું એ પણ એને ખબર ના પડી ને ઘરે આવીને જોવે છે લાખ રૂપિયા ઉપડી ગયા આ રીતના. એટલે વસ્તુ સમજવાની છે કે તમે જે સ્માર્ટ વસ્તુ એ નહીં થાય. તમારે નિમિત્ત નૈમિત્તિક કરતા બનવો છે. ના તો કરોડો વાર ચાનો દાખલો ગણી નાખજો. અને ખરેખર આ જગત નો કરતા હરતા કોઈ છે જ નહીં. કેટલા બધા નિમિત્ત નૈમિત્તિક કરતા છે. બરાબર. તમારે છૂટવું હોય તો ભગવાન પણ તમને બાંધી ના શકે, અને બંધાવવું હોય તો ભગવાન પણ તમને છોડાઈ ના શકે. એ તમારું સ્વતંત્ર જગત છે. નિમિત્ત નૈમિત્તિક કરતા બનજો. દરેકનું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પૂર્ણત્વ છે, બધું સ્વીકારજો. તમે આ બધામાંથી પાર ઉતરી જશો. અને બીજો કોઈ પણ રીતે તમે પ્રભાવ પડ્યો, કઈ પણ કર્યું, તે આગળ ફસામણ છે. ફસામણ જ થાય કે પ્રભાવ પાડવાની વસ્તુ નથી. આ આપણે અમુક વાર સમાજમાં એવું છે, અમુક ઘણા બધાના મોઢે સાંભળ્યું છે કે આપણે પ્રભાવ પાડવો પડે આ રીતના. પણ એ હવે આ અક્રમ વિજ્ઞાન મળ્યા પછી તે દાદા ભગવાનના ફોટા જોયા છે કે નથી જોયા? હા, જોયા છે. તે ગંજી પહેરેલા બેઠેલા છે, ધોતી પહેરીને બેઠેલા છે. હા, હતો ને. સવારથી તમારે રાત્રે આપણે બપોર 12 વાગે નાય, સવારે બધા દર્શન કરવા આવે, સત્સંગ ને બધું થાય.
ને ગંજી પહેરેલું હોય પેલું કયું હતું લિટેક્સનું હતું કશું હતું અને ધોતું પહેરેલું હોય તો આટલા લોકોનું કલ્યાણ થઈ ગયું. હા, એના ઉપરથી પછી કોઈ એડવર્ટાઇઝ કશું કહેતા ક્યાંથી? 60,000 મહાત્માઓએ જ્ઞાન લીધું. વાત સમજે કે ના સમજે? એમને જે ભેગું થયું એનું કલ્યાણ થાય એ તો કેટલો મોટો ભાવ કહેવાય. બહુ મોટી વસ્તુ. અને આજે બધા ભેગા થયા છે ને એ તો બધા બહુ ગિલેન્ડર ભેગા થયા છે અને ગિલેન્ડર ને જ્ઞાન આપ્યું છે. ગિલેન્ડર ને જ્ઞાનીને નથી આપ્યું. ગિલેન્ડર જ બધા રસ્તા શોધી નાખે. વાત સમજે ને? એટલે દાદાને ઓટીમાં લે એવા હતા બધા. તો દાદાએ બધાને ઓટીમાં લઈ લીધા. એવા ગિલેન્ડરો છે બધા. બરાબર. અંકિત સમાધાન થયું કે ના થયું? પૂછો, વાતચીત કરો. જમીશભાઈ, આજે તમે પ્રભાવની વાત કરી તો એ એક એવી વસ્તુ દેખાઈ કે કોઈ પણ જગ્યાએ વ્યવહારમાં જઈએ ને તો પ્રભાવ સાથે જ વ્યવહાર કરીએ છીએ. કારણ કે હું નોકરી કરું તો નોકરીમાં સાહેબોનો પ્રભાવ પડે. કોઈ આપણાથી ઉપર આગળ સારું કામ કરતું હોય, સારો પગાર હોય એનો પ્રભાવ પડે. ધંધો કરું તો ધંધામાં જે મોટો ઓર્ડર આપતો હોય, મોટું કામ કરતો હોય એનો પ્રભાવ પડે. સમાજમાં જઈએ તો સમાજમાં બહુ મોટું દાન આપતો હોય કે બહુ મોટો માણસ હોય એનો પ્રભાવ પડે. સત્સંગમાં આવીએ તો પણ ક્યાંક ને ક્યાંક આપતો પુત્રોનો કે બીજો ત્રીજો ક્યાંક ને ક્યાંક પ્રભાવ સાથે જ આખો બધો વ્યવહાર થાય છે. પ્રભાવ તો જબરજસ્ત છે. એ પ્રભાવ તમારો સ્વભાવ ખોલી ના શકે. પ્રભાવ સ્વભાવ ના ખોલી શકે. બહુ મોટી વાત. પ્રભાવ છે એટલે આ બધા એનું બાકી તો કશું છે નહીં. ખાલી પેલું કે ને અનાવરણ જ કરવાનું છે. પણ પ્રભાવ એટલો બધો છે કે તમારું પોતાનું જે જ્ઞાન છે એ અનાવરણ થઈ નથી શકતું. એ પડદો જ છે તમારે. હા, એ પ્રભાવનો પડદો જ છે. પણ એવું થાય છે કે જ્ઞાન લીધા પછી અમુકનું મારે કોઈનું નામ ના દેવાય પણ એ જે બીજી વાતોમાં પ્રભાવમાં આવી જાય એટલે બહુ જ પછી હોય. દાદાનું જ્ઞાન પછી સાઈડમાં રહી જાય. બહુ જ હોય બધી વસ્તુ. કે પરિચયમાં ના હોઈએ તો એ પ્રભાવ પડવા માંડે એવું. એટલે પછી મારું પણ આવું થાય. એટલે હું કેવું વિચારું કે મારી પાસે સારો બંગલો હશે તો પ્રભાવ પડશે, મારી પાસે સારી ગાડી હશે તો પ્રભાવ પડશે. એટલે ક્યાંક ને ક્યાંક કોકના પ્રભાવથી આખો વ્યવહાર બને છે ને આપણે પોતે પ્રભાવ પાડીને વ્યવહાર કરવા જોઈએ. એવું થઈ ગયું. આ દાદા ભગવાન ને ભાડાનું મકાન હતું. હા, અને 10 બાય 10 નો રૂમ હતો. હા સમજે ને? ધોતું ને ગંજી પહેરીને બેસતા હતા અને મુવા ને મેર ચક્કર ને આવું બધું બોલતા હતા. એ તો કેટલી મોટી વસ્તુ કહેવાય. તો ભાડાના ચાલે ને? મુવા ને મેર ચક્કર બોલાય ખરું? ના. કડક હતા તમારે, જબરજસ્ત. વાત સમજે કે ના સમજાય? તો અમારે તો હજી પ્રભાવ પડે છે કે હમણાં જ હજી બન્યું અઠવાડિયા પહેલા કે એક મારે પ્રોપર્ટી છે એ વેચવાની થઈ તો વેચ્યું તો હજી તો ભૂમિ કે હવે આપણે શું કરીશું કે પેલા મારા જેઠે કે એમણે મોટું મકાન લઈ લીધું, પેલા બીજા છે રિલેટિવ એમણે મોટું મકાન લઈ લીધું. એટલે મને ડાયરેક્ટલી ના કીધું પણ ઇનડાયરેક્ટલી કે હવે બધાએ મોટા મકાન થઈ ગયા કે આપણે હવે કંઈક વિચારો કે અમે આવતા હતા અને આ ફ્લેટ જોયા ને બધા. હા સોનલ કે આ એક લેવાનો હતો ફ્લેટ તમારો. એટલે હવે મને કે શું થાય બોલો. હા તો લેવું પડે ને. મેં કીધું હવે આ શું કરવાનું? કીધું આ મારે બાબા આ ઋણોનું બંધ છે. એમ નહીં પણ ભાઈ ક્યાં ઋણાનું બંધ તમને કર ના પડવા દે. બધી વસ્તુ કર ના પડવા દે. બધી ઋણાનું બંધ છે તમને ચેન ના પડવા દે. બધી વસ્તુ ચેન ના પડવા દે. ઋણાનું બંધ છે પણ આ દાદાની દ્રષ્ટિથી સોલ્યુશન આવે. આ અમુક 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 2-5 પોઈન્ટ તમે પકડાઈ જાઓ અને એ ટાઈપની તમારી દ્રષ્ટિ કેળવાઈ જાય ને તો પછી આ બધા જવાબો તમે બહુ સાયન્ટિફિકલી આપી છે. બહુ સાયન્ટિફિકલી આપો. એમાં કોઈ વાંધો નહીં. અને સંતોષ પણ થાય. આજે મેં તમને પ્રિન્સિપલ આપ્યો ને કે નિમિત્ત નૈમિત્તિક કરતા બનશો, દરેકનું અસ્તિત્વ વસ્તુત્વનો પૂર્ણત્વ સ્વીકારશો. એ તમને આ બધાની જોડે ડીલિંગ્સ કરવાનું શીખડાઈ દેશે. વાત સમજે ને? અને એને પોતાને સંતોષ પણ થશે. તમે એ ફ્લેટ નહીં લો ને તો એને સંતોષ થશે. વાત સમજે કે ના સમજાય? વાત સમજે કે ના થાય? મોડા લો, બીજું લો, ત્રીજું લો અને પછી લો તો એ સંતોષ જ
થશે કે ક્યાંય પેલું એ નહીં રહે બધું. પેલામાં તો આને અસંતોષ હશે. વાત સમજે કે ના સમજે? પણ બને કારણ કે લગભગ જગત છે ને લોક સંજ્ઞા ને લોક વ્યવહાર ને લોક લાજ પ્રમાણે ચાલે છે. વાત સમજે? લોક સંજ્ઞા લોક વ્યવહાર ને લોક લાજ પ્રમાણે ચાલે છે બધી વસ્તુ. બને ને ઘણી વાર અમે ફોન કરીએ તો કે આપણે તો જરૂર હતા કોઈની પાસે ફોન નંબર પણ અનનોન હતો એટલે ઉપાડ્યો નહીં. હવે એવા કેટલા અનનોન ઉપાડે બધી વસ્તુ, પણ આપણો ના ઉપાડે. જાણીએ આ બધી આવી બધી બિલીફો છે. આત્મામાં નથી એટલે આજે આગળ જતા ફસાશે. એને લાગે કે હું અનનોન નહીં ઉપાડું એટલે હું સાયબર ક્રાઇમમાં કે ફસાવામાં નહીં આવું. બધા આવી જ જવાના બધી વસ્તુ. આ સમજે કે ના સમજે? બધા આવી જાય. ક્યારે શું આવે કઈ ખબર જ ના પડે તમારે. વાતો ને અમારે એક જણા આવી ગયા ને આવું જ બહુ ડ્રોપ મારે તમારે. એટલો બધો પ્રભાવ પાડે ને બધી વસ્તુ, પણ આવી ગયા તમારે એમાં. હું તો આવું જ નહીં એમ તેમ છતાં આવી ગયા બધી વસ્તુ. હા સમજે ને? અનનોન ફોન નંબર ઉપાડે ને પણ ઉપાડવાનું થાય જ એને બધું. હા સમજે કે ના સમજે? વસ્તુ સમજવી પડે. મને તો એટલું સમજાય કે આ દાદાનું જ્ઞાન મળ્યા પછી આપણે પરિચયમાં રહીએ અને જો શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરીએ તો એ બધું બહુ મોટી વસ્તુ. ક્લિક થઈ આ જાય. સત્સંગના પરિચયમાં રહો અને શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરો એ બહુ મોટો પુરુષાર્થ. એટલે એ કોઈ પ્રભાવ આપણા ઉપર પડી ના પ્રભાવ કોઈનો પડતો હોય તો ઉડી જાય. ઉડી જાય. પ્રભાવ પડતો હોય તો પડતો હોય તો ઉડી જાય. વાત સમજે કે ના સમજાય? અને એ એક એક આપતા પુત્રોનો પોતાની અનુભવની વાણી છે. અનુભવની વાત સમજે કે ના સમજાય? હવે ખરેખર કોઈ આપતા પુત્રોની વાણી અઘરી નથી, પણ સામાન્ય રીતે તમારા બધા પ્રભાવ પડેલા છે એટલે સામાન્ય જગતને જોવાનો ભાગ તમારો બંધ થઈ ગયેલો છે. અને સામાન્ય જગતને જોવો છો કે સાંભળો છો તો કોઈ ઓપિનિયન થી જોવો છો કે સાંભળો છો એટલે તમારે આ પ્રોબ્લેમ આવીને ઉભો રહે છે. બાકી દાદા કોઈ પણ આપતા પુત્રનો સત્સંગ સરળમાં સરળ છે. 1+1 બરાબર 2 જ થાય છે, પણ કોકનું ભારે પડે છે ને અઘરો પડે છે. એ તમારું આ જે પ્રભાવ છે આ સમજે કે ના સમજાવે? અને એ રીતે જગતને તમારે જોવાનું છે. એ જેમ છે તેમ જોવાનો ભાગ બનતો નથી. બરાબર. અને એના આધારે આ બધી વસ્તુ બને છે. કઈ બી વસ્તુ બને તો 99.99% દરેક એનો પોતપોતાનો ઓપિનિયન આપશે. ઓપિનિયન વિના રહી નહીં શકે. જ્યાં સુધી તમે ઓપિનિયન આપશો તો આપતા પુત્રોનો સત્સંગ તમને અઘરો લાગશે. હવે તમારે પલે પલના વ્યવહારોમાં ઓપિનિયન હોય તો કેવી રીતે તમને લાભ લઈ શકશો? એની જગ્યાએ જે પણ વાત કરે એને બંને દ્રષ્ટિથી આપણને દેખાય પેરેલલ તો પછી એ કોઈ વાંધો ના આવે. પણ લગભગ કઈ બી હોય તો ઓપિનિયન હોય છે જ એનો. ઓપિનિયન ભાગ ભજવતો ઓપિનિયન એનો હોય છે જ. એને ક્યાંય સંકોચ નથી કે આપતો ચલો બીજા બધા જોડે વાત કરે પણ આપતો પુત્રો જોડે વાત કરે તો એમાં ઓપિનિયન હોય. બરાબર. આપતો પુત્રો એટલે શું વાંચવાનું? ઓપિનિયન ના હોય. અને ધારો કે હોય તો એની રજૂઆત જુદી હોય. ઓપિનિયન વાળી રજૂઆત ના હોય. સાહજિક રજૂઆત હોય. સાહજિક રજૂઆત હોય. ઓપિનિયન વાળી રજૂઆત ના હોય. ધારો કે આમ પ્રશ્ન દાદા મળ્યા પછી બધા ખુલાસાના સમાધાન થઈ ગયા હતા, તેમ છતાં દાદાએ કીધું કે આ બધા દૂર દૂરથી અમેરિકાથી ને મુંબઈથી બધા આવ્યા છે, ભાડા ખર્ચીને સત્સંગ કરાય, વાત કર બધી વસ્તુ. વાંચો ને દાદા મને પ્રશ્ન નથી પણ એક સમાધાન લેવું છે. અમે જરૂર નથી પણ અમુક રીતે હજી આમ અંદર પડી રહ્યું છે બધી વસ્તુ છે. અમુક રીતે સમાધાન મળી ગયું છે પણ એમ થાય કે હવે તમે પૂછવાનું કીધું હું તમને પૂછું છું. દાદાજી તમે એવું કહો છો કે જ્ઞાની પુરુષ કેવા હોય? એમ કે 100% વ્યવહાર ને 100% નિશ્ચય હોય એને જ્ઞાની પુરુષ કહેવાય અને એને કેવા જ્ઞાન થાય? બરાબર. મેં કહું આ બાજુ તમે એવું બોલો છો કે અમને વ્યવહાર આવડે જ નહીં, અમને વ્યવહાર ખબર જ ના પડે બધી વસ્તુ છે. તો તમે કઈ અપેક્ષાએ આવું વાક્ય બોલ્યા? આ રીતે અમે પ્રશ્ન કરીએ. બરાબર. એમને ખોટા પાડીને ના કરી. કઈ અપેક્ષાએ બોલ્યા? વાત સમજાય કે ના સમજાય? ત્યારે દાદાએ જવાબ આપી દીધો કે આખા જગતમાં મને એકલાને જ વ્યવહાર આવડે, બીજા કોઈને વ્યવહાર આવડે નહીં. તમે એમ કે 50 વર્ષથી બેંકમાં પૈસા લેવા જતા હોય, આનું પહેલી વાર જવું તો મને પહેલી વારમાં એક બી ભૂલ પડે નહીં. તમે 50 વર્ષથી જવા જતા તેમ છતાં 2 થી 3 વાર તમારા પૈસા ગણવા પડે. પણ અમે લાભાલાભ જોઈ લઈએ.
કે લાખ રૂપિયાની નોટો છે, 10 રૂપિયાની કે 50 રૂપિયાની, તો એમાં અડધો કલાક ગણવાનો થાય તો એમાં મને કેટલા ઓછા પૈસા મળશે? બેંક જેન્યુઅન છે, નેશનલાઇઝ બેંક છે, બીજું છે, ત્રીજું છે, બધું છે, કેટલા મળશે? તો કે 50-100 રૂપિયા કે 200 રૂપિયા. તો કે મારા અડધો કલાકની વેલ્યુ 200 રૂપિયા જ છે? તો કે ના. હા તો ને એક સમય પણ મળી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય છે, તો કેટલી મોટી વેલ્યુ છે. એટલે એવી રીતે એ લાભાલાભના બે યુગમાં હિસાબે એમાં સમય વાપરતા નતા. હા સમજે ને? આખા જગતમાં મને એકલાને જ વ્યવહાર આવડે, કોઈને આવડે નહીં. બધા વ્યવહાર વાળા હોય પણ બધા અહંકાર સહિત વ્યવહાર હોય, એને વ્યવહારીય ના કહેવાય. આ તો બંધાય જ નહીં. કલમ, કરચી, બરચી, તરવું, તંતરવું, તસ્કરવું 6 કલા એને આવડતી હોય, બંધાય જ નહીં કોઈ પણ. બરાબર. લખાણ એવું હોય કે બંધાય જ નહીં. તમને લખીને આપે તેમ છતાં એનો મિનિંગ એવો નીકળે કે બંધાય નહીં. કોર્ટમાં જાઓ તો તમે એ બાંધી ના શકો, તમે સાબિત ના કરી શકો. એટલા બધા પાવરફુલ હોય કલમ, કરચી ને બરચી, તરવું, તંતરવું, તસ્કરવું. એટલી બધી પાવરફુલ હોય. પરફેક્ટ વ્યવહાર તો જ થાય કે જ્યારે તમારું નિશ્ચય મેં પરફેક્ટ. કીધેલું કલમ, કરચી, બરચી, તરવું, તંતરવું, તસ્કરવું, આ 6 કલા જેને આવડે એ જ્ઞાની પુરુષ બની શકે. તમારે વ્યવહાર પરફેક્ટ કરો તો આ તમને 6 કલા આવડવી જોઈએ. કલમ, કરચી ને બરચી, તરવું, તંતરવું, તસ્કરવું, આ 6 કલા આવડે તો વ્યવહારમાં ટોપ ઉપર જાઓ અને નિશ્ચયમાં ટોપ ઉપર જાઓ. એટલી મોટી વસ્તુ. બરાબર. આ વસ્તુ સમજવી પડે. જેટલો તમારો નિશ્ચય સ્ટ્રોંગ હશે એટલો વ્યવહાર તો કે નિશ્ચય તો જેટલી તમારી સ્ટ્રોંગ ક્યારે બનશે કે તમારી સમજણ ભૂલ વિનાની થશે તો નિશ્ચય સ્ટ્રોંગ થશે. હા સમજાય ને? તમારી સમજણ ભૂલવાળી હશે તો એ પ્રકારનો નિશ્ચય થશે. બરાબર. અને તમારી સમજણ ભૂલ વિનાની થશે તો પછી એ પ્રકારનો નિશ્ચય થશે. બરાબર. વાસ્તવ કે ના સમજાય? એટલે આમ બોલાય ખરું કે જેટલો તમારો નિશ્ચય પાવરફુલ એટલું તમારા બરાબર થાય. પણ એ નિશ્ચય પાકો કરવા માટે પણ એ 1-to-1 ક્વેશ્ચન ને આ બધું ના 1-to-8 એટલા માટે જ આપણે આ સત્સંગ એટલા માટે શિબિર ને આ બધું કર્યું. પરફેક્શન આપણે આપણી રીતે જ કરવું પડે કે આપણે આપણી રીતે જ કરવું પડે બધું. કારણ કે અત્યારે એક આપતા પુત્રો એના પોતાના એટલા બધા અનુભવો છે મૌલિક કે તમે ક્યાંય મૂંઝવણ ના આવે. ના. એટલે હિંસાના સાગરમાં પણ તમે જીવતા રહી શકો. હા. એવું એક આપતા પુત્ર તમને જ્ઞાન આપે એવા છે. આ સમજાય ને? ક્યાં ને ક્યાં તમારી પોતાનો જે કઈ પણ લોક સંજ્ઞા કે લોક વ્યવહાર કે લોક લાજ છે કે ન દેખી શકાય, ન સમજી શકાય એવો અહંકાર તમને બોલવા નથી દેતો કે પૂછવા નથી દેતો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? જો બોલતા થઈ ગયા અને પૂછ્યું, બહુ મોટી ક્રાંતિ આવશે. બહુ મોટી ક્રાંતિ આવે. કારણ કે હું કોઈની બી સાથે વાત કરું તો એ તો મને જગતના વ્યવહાર ને બીજું બધું સમજાવશે, પણ આપતા પુત્રો સાથે વાત કરું તો દાદાની ઓરિજિનલ વાણી મને ઓરિજિનલ મળે અને એમના મૌલિક અનુભવ મળે. ના હિંસાના સાગરમાં જેમ તમને મળવાનું સ્પષ્ટ છે કે હું મરી જઈશ, તેમ છતાં તમે જીવતા રહી શકો. અનુભવ વાળી વાણી તો ક્યારે સાહેબ સાંભળવા મળે? ક્યારે? એ તો ઓરિજિનલ જીવતા રહી શકો. બાકી તો મૃત્યુ નક્કી જ છે, તેમ છતાં તમારું મૃત્યુ ના થાય એવા અનુભવો આપતા પુત્રો પાસે છે. બરાબર. વાત સમજે કે ના સમજાય? એ તમારો લોક વ્યવહાર કે લોક લાજ ને આ બધા જે કઈ પણ બધું એકબીજા ઉપરથી ઇમ્પ્રેશન ને પ્રભાવ પડે છે એમાંથી બહાર નીકળી જવું પડશે. વાત સમજાય કે ના સમજાય? અને હું પ્રશ્ન પૂછું તો કેવું લાગશે ને આબરૂ જશે એ બધામાંથી બહાર નીકળો અને પૂછો. બરાબર. હા સમજે ને? હવે બધા આપતા પુત્રોના પણ ઉંમર થવા માંડ્યા, 70-75 થવા માંડ્યા બધી. વાત સમજે કે ના સમજાય? એટલે કામ કાઢી લેવા જેવું છે બધું. કામ કાઢી જાય. ચાલો. હા બોલો, આપો મને. હવે કોઈ ઋણાણુ બનતી મારા મેરેજ થયા હા. અને મારી લાઈફમાં જે મારી વાઈફ હોય એના કર્મો પ્રમાણે એને ખરાબ સંજોગો આવતા હોય એની લાઈફમાં, એવા સંજોગો મારી લાઈફમાં આવે ખરા? સામે તો બધા ખરાબ સંજોગો જ છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી ખરાબ સંજોગો જ બધા છે. સારા પણ એ ખરાબ જ છે. એટલે પુણ્ય છે પણ ભોગવવાની ક્યારે આવશે? ખરાબ સમય હોય ને ત્યારે પુણ્ય ભોગવવાની આવશે.
વાત સમજે કે ના સમજાય? અત્યારે પુણ્ય તમારે બંધ પડ્યો તે પછી એના પછી ચોથો વારો આવશે કે છઠ્ઠો વારો આવશે? ઉતરતા કાળમાં એ પુણ્ય ભોગવવાની આવશે એટલે પછી એમાંથી પાપનો બંધ પડશે તમારે બધું. સાચું ને? એટલે તમારા વાઈફ ને પણ બધા ખરાબ સંજોગો છે, તમારે ખરાબ સંજોગો છે, તો દાદા મળ્યા એ સંજોગને તમારે જ્ઞેય તરીકે મૂકી દીધું. શું નામ સાહેબ તમારે? સચિન પટેલ. સચિન. એ સંજોગને જ્ઞેય તરીકે મૂકી દીધું. એ જ્ઞેય એટલે કે આ જગતમાં બે જ વસ્તુ જ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે અને સંયોગ તમારે ટેમ્પરરી છે, વિયોગી સ્વભાવનું છે. એટલે સીધું તમને એ સંયોગના જોનારા બનાવી દીધા તમને. હા, સમજ્યા ને? સુખ એ સંયોગ છે કે આત્મા છે? સંયોગ. દુઃખ એ સંયોગ છે કે આત્મા છે? સંયોગ છે. તો કે આપણે સુખને પકડી રાખવા જઈએ છીએ અને દુઃખને કાઢવા જઈએ છીએ, એટલે સંયોગ તરીકે લાગતું નથી. દુઃખને ભોગવવાનું છે, પકડવાનું નથી. સુખને ભોગવવાનું છે, વાત સમજે ને? પકડવાનું નથી. દુઃખને ભોગવવાનું છે, કાઢવાનું નથી. પણ આપણે ભોગવતા નથી, એને પેલું પકડવા જઈએ છીએ અને કાઢવા જઈએ છીએ. એ ખરાબ સંજોગ કહેવાય. પણ જ્ઞાની પુરુષે તો સંજોગને જ્ઞેય તરીકે મૂકી દીધું. સચિનભાઈ, વાત સમજે ને? તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું? તો એ જ્ઞાનને આ રીતે જોવાનો ભાગ. અચ્છા, એટલે સંજોગ તો સંજોગ જ છે, હા, પણ ઇફેક્ટ તો થાય ને મારી લાઈફમાં કોઈ નવું માણસ. આ ઇફેક્ટ થાય પણ કોને થાય? હા, એટલે એ સચિન આત્માને તો શુદ્ધાત્મા સચિન ને થાય. સચિન ને થાય. વાત સમજે ને? તમે કેવા? હું શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. અને બીજી રીતે ધારો કે ઇફેક્ટ બીજી રીતે છે. દર્પણની સામે સચિનભાઈ ઉભા રહે તો કેટલા સચિનભાઈ દેખાય? એક જ દેખાય. હવે દર્પણના 1,00,000 ટુકડા થઈ જાય તો સચિન કેટલો દેખાય? 1,00,000 દેખાય. તો 1,00,000 જે થયા એ તમને અસર થઈ? ના. તો કોને અસર થઈ? અહીં તો કાચને થઈ. તમને કશું નથી થતું, તમે તો એને જાણનારા થયા. એટલે આપણે તો ખાલી દ્રષ્ટિમાં, ખાલી દ્રષ્ટિ જ બરાબર કરવાની રહી. 1,00,000 ટુકડા થઈ ગયા તેમ છતાં સચિન એક જ છે. હા, સમજે ને? પણ હવે 1,00,000 ટુકડા થયા, જે એક અવસ્થા છે એટલે 1,00,000 ટુકડા થયા એટલે સચિન 1,00,000 દેખાય છે, પણ છે એક જ. કેટલી અસર થશે હવે તમને? નહીં થાય. કશું નહીં થાય. આ તો 1,00,000 નું આપ્યું છે કે અનંત થઈ જાય તો તમે શુદ્ધાત્મા જ છો. એટલે એ સંજોગ અને આત્મા, આત્મા અને સંજોગ. આત્મા પરમેનન્ટ છે ને સંજોગ ટેમ્પરરી છે. આ રીતે તમારે સમજવું પડે તો પછી તમારા ખરાબ સંજોગો તમને ડિસ્ટર્બ નહીં કરી શકે. સારા સંજોગો પણ તમને ડિસ્ટર્બ, એટલે રાગ દ્વેષ નહીં થવા દે. વાત સમજે કે ના સમજાય? એટલે આપણે તો સંભાવે નિકાલ કરવાનો. તો કે આપણે આપણી સમજણ બરાબર રાખવાની રહે. હા, આપણી સમજણ બરાબર. એટલે 1,00,000 સચિન છે પણ એક આ તૂટલા છે, ટુકડા પડેલા છે એટલે 1,00,000 છે, પણ છે એક જ સચિન. વાત સમજે કે ના સમજાય? 1,00,000 હોવા છતાં એને એક જ દેખાશે. વાત ને એને, એટલે કોઈ પણ પ્રકારની એને અસર નહીં થાય. તમે એના જોનારા જાણનારા બન્યા એટલે સારા ખોટામાંથી નીકળી ગયા. ભગવાન એના જોનારા જાણનારા બન્યા એટલે સારા ખોટામાંથી નીકળી ગયા. આગળ પછી બંધ બી નહીં પડે. કોઈ પણ પ્રકારનું કર્મ બંધ નહીં પડે. કોઈ પણ પ્રકાર. ભગવાન મહાવીરનો ગોશાલકનો વ્યવહાર આવ્યો ને, ગોવાળિયાનો વ્યવહાર આવ્યો, આ રીતે જ એમને જોયો. એ જ્ઞેય તરીકે જો ને તમે જ્ઞાતા, એ દ્રશ્ય તરીકે તમે દ્રષ્ટા. સચિનભાઈ, વાત સમજે કે ના સમજે? સમાધાન થયું કે ના થયું? પૂછો, વાતચીત કરો. શુદ્ધાત્માના ચોપડે જે જમા થાય, હા, એવો એક દાખલો મારા સાથે બન્યો. હું અહીંથી જઈ રહ્યો હતો તો એક રિક્ષાવાળા ભાઈ મળ્યો. તેમને રિક્ષામાં હું બેઠો. નજીક રાખો. હા, તો એ રિક્ષામાં બેઠો પછી એમની જોડે વાતચીત થઈ. જ્યારે ભાડું આપવાનું આવ્યું ત્યારે ભાડું ના લીધું એમને, પણ એ બી આપણા મહાત્મા જ હતા. તો એમને કહ્યું કે શુદ્ધાત્માના ચોપડે જમા થશે. બરાબર છે. આ એક સત્સંગી મહાત્માનો એક આપણો અનુભવ છે. બરાબર છે. આ તો અનુભવમાં આમાં શું કહેવા માંગો છો તમે? આ એટલે એમ કે સત્સંગમાં રહેવાથી
અને દાદાના જ્ઞાનના પ્રતાપે શુદ્ધાત્મા આપણામાં છે, સામેવાળામાં છે, એનો ના લે તો કોઈ પ્રત્યક્ષ તમારે દાખલો કોઈ જોવા તમારે મળે. 100 રૂપિયામાં લેવાના હશે તો 200 રૂપિયા લેશે. હા, એ તો જે જવાના છે એ તો જવાના જ છે. ના એવી રીતે નથી. તમે અહીંયા તમે પેલી હર્ષ થયું તમારે હા, કે તમારી પાસે ભાડું લીધું નહીં તમારે. ના, હર્ષનો મતલબ એ જ થયો કે દાદાના જ્ઞાનના એ આ આધારે દાદાના જ્ઞાનને લીધે નથી. હા. આ તો હિસાબ છે તમારો કે તમારી પાસે પૈસા નથી લેવાનો. મને એવો અનુભવ થયો. અને આગળ હિસાબ એવો આવશે કે 100 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયા લેશે હા, તમારી એ પાસે. તો જવાના છે, એ તો જવાના જ છે. ના એવા દાખલા ગપ ગુણ્યા ગપ કરીને ગણવાના નથી રહેતા. હા, હા, અને જ્ઞેય તરીકે જાણવાનું માર્ગ છે. બરોબર. વાત સમજ્યા ને? હા, હા, એ મહાત્મા છે ના લીધા હા, હા. તો એને કોઈ આશ્ચર્યચકિત થવા જેવું નથી. નથી, બરોબર. વાત સમજ્યા ને? અથવા તો દાખલો ગણવાનો કે ભાઈ અત્યારે એને લીધા નથી હા, પણ આગળ તને કોઈ 100 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયા લેનારો આવી જશે એટલે આવી જરા આમાં લપસી ના પડતો એવું કહી દેવું પડે. હા, બરોબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજ્યા, બરોબર. પણ આની અંદર તમે ગળગળા થઈ ગયા. ગળગળા નહીં. એ ગળગળા થઈ ગયા તો આગળ 200 રૂપિયા કોઈ લેશે ને તો તમારું મન બગડશે એટલે બાવાના બે બગડશે. એ વ્યવહારમાં વ્યવસ્થિત શક્તિ પ્રમાણે ચાલવાનું જ છે. વાત કે right છે. અહીંયા વ્યવસ્થિત પ્રમાણે ચાલી નહીં શકો. બરોબર. ચાલવાનું છે બધી આદર્શની વાતો નહીં ચાલે બધી વસ્તુ. હા, હા, હતું ને વ્યવસ્થિત છે એટલું સમજો. સમજવાનું છે, બરોબર. વાંચો ને વ્યવસ્થિત છે એટલું સમજો. ચાલવાનું નથી કીધું દાદા ભગવાને. હા, હા, વાંચો ને વ્યવસ્થિત છે સમજો. એટલે પેલા તમારી પાસે ભાડું ના લીધું એ સારી વસ્તુ છે. શું નામ તમારું? નરેશભાઈ. નરેન્દ્રભાઈ કઈ આનાથી પ્રભાવિત ના થતા ના, પ્રભાવિત નથી. પણ આગળ તમને બીજો એવો તમારી પાસે 100 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયા લેશે અને બોચી પકડીને લેશે. હા, એ તો વ્યવહારમાં તો આપવો પડે. ના વ્યવહારમાં નહીં. એટલે આને જ્ઞેય તરીકે જોઈ લો. બરોબર. આ રીતે દાખલો ગણાવવા માંગુ છું. વ્યવહારમાં આપવા પડે એવું નહીં. અને જ્ઞેય તરીકે જો એને ચમત્કાર રીતે ના જો હું દાદાના જ્ઞાનમાં રહ્યો એટલે એને મારી પાસે પૈસા ના લીધા એવો દાખલો ના ગણતા. હા, વાત બરોબર. વાત સમજાય કે ના સમજાય? કારણ કે આ બધી વસ્તુ દ્વંદ વાળી વસ્તુ છે. વાત બરોબર. વાત સમજાય કે ના સમજાય? બરોબર. સારું આવે એટલે વ્યવસ્થિત ને ખરાબ આવે એટલે વ્યવસ્થિત એવું નહીં. બે વ્યવસ્થિત જ છે. સારું એ વ્યવસ્થિત છે ને ખરાબ એ વ્યવસ્થિત જ બંને છે. જોડે જ ચાલે છે. વાસ્તવમાં બે પેરેલલ છે. બરોબર. એટલે એને જ્ઞેય તરીકે જોવાનું રહે. એ જ્ઞેય તરીકે જોયા તો તમે દાદાના સ્વાધ્યાય સત્સંગની પુરુષાર્થમાં પરફેક્ટ આવ્યા કે બરોબર. વાસ્તવમાં કે ના? સમજ્યા. સમાધાન થયું કે ના? right, right. પ્રભાવમાં આવવાની જે વાત કરી ને એના માટેની વાત હતી એમ હા, હા. કે મારી જોડે 2-3 એટલા બધા એવા બનાવ બની જાય છે કે જેને લીધે પ્રભાવમાં નથી આવતા તો આપણને ફાયદો થાય છે કે દાખલા તરીકે કમ્પેરિઝન બહુ થાય એમ આપણા કોઈ રિલેટિવ બીજા કોઈના મેરેજમાં જઈને આયા હોય તો કે તમારે બી આવા મેરેજ કરવા જોઈએ, ફલાણાએ આવી રીતે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા તો પછી તમારે બી આવું કરવું જોઈએ, એના સમાજમાં બહુ વખાણ થયા આમ તેમ. એટલે આપણે પછી તરત જ નીચે ઉતરી જઈએ કે ભાઈ આપણે તો પેલા પ્રમાણે ચાલવાનું, વખત આવે ને તો કોર્ટ મેરેજ બી કરી દઈએ અમે તો એમ. એટલે સામેવાળી વ્યક્તિ બીજી વખત સલાહ આપવા આવે તો આપણને ખ્યાલ આવે ને પેલું તંતરું ને તસ્કરવું જે વાત કરી ને તો સામેવાળું આપણને એટલે આપણું પરીક્ષા લે છે એ આપણને ખ્યાલ આવે છે એમ કે અને સામેવાળું તસ્કરવું એટલે સામેવાળું કોઈ તસ્કરતું હોય, ચોરી કરતું હોય તો આપણને દેખાય કે આ વ્યક્તિ ચોરી કરે છે એમ. તો એ વસ્તુ બી એમ મતલબ આપણે ના કરતા હોય, આપણે ના કરીએ પણ સામેવાળું આપણી જોડે કોઈ કરતું હોય, આપણને માપતું હોય તો આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ આપણે માપવા માટે આવ્યું છે એમ. ના એટલે આપણે ચોરી કરવા માટે ચોરી શીખવાની નથી. હા, પણ બીજું કોઈ કરતું હોય. કોઈ ચોર આપણી પાસે આવે છે અને ચોરી કરવા માટે આવે છે એટલે આપણે આપણું ચોરાય નહીં એના માટે આપણે શીખવાનું. સચેત રહી જઈએ આપણે. વાત ના સમજાય? એવી રીતે તંતરું એટલે કોઈનું પ્રભાવ આપણા ઉપર ના પડવો પડે. હા, વાત સમજે કે ના? આપણો પ્રભાવ કોઈના પર પડે પણ કોઈનો પ્રભાવ આપણા ઉપર ના પડવો જોઈએ. વાત સમજે કે ના? અને બીજું એવું હતું કે આ દાદા માટેનું આ પ્રભાવ પડે ને તો આપણે દાદાને બી ખોઈ બેસીએ એમ. જયારે આપણને કોઈ પણ વ્યક્તિનો પ્રભાવ પડે છે ને, જયારે બહારની કોઈ મોટા સાધુ સંતનો, જ્યોતિષનો અથવા કોઈ બી આપણને આંજવી દેવા માટે આવે ને તો એ જયારે આપણે કોઈ પણ અંજાઈ જઈએ ને તો આપણે દાદાને મૂકી દઈએ. અંજાવા નથી આવતું, તમે પોતે જ અંજાયેલા છો. કોઈ અંજાવા આવતું નથી. કોઈ નવરું અંજાઈ જવાય તો એમ કે તમે દાદાને બી મૂકી દો એમ. એ તો પેપરમાં આવે છે ને, એક વસ્તુ લો તો તમને 2 વસ્તુ ફ્રી મળશે એટલે ટોટલ 3 મળશે. એ તો આવે છે. આપણે અંજાવાનું ના આવે કે એક વસ્તુ લે એમાં 2 કેવી રીતે ફ્રી મળે? વાત સમજાય કે ના સમજાય? છેતરવાના ધંધા એટલે ત્યાં આગળ આપણે સમજી લેવાનું કે આ શું છે કે શું નહીં બધી વસ્તુ. વાત સમજાય ને? એટલે ફ્રેન્ડ એટલે સર્કલમાં કોઈ અંજાવા માટે આવતું નથી.
આપણે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે ક્યાં ને ક્યાં કોઈનો પ્રભાવ આપણી પર પડી જાય. ડિફોલ્ટ પડી જ જાય છે. તમારી અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય છે તો કોઈનો પ્રભાવ તમારા ઉપર નહીં પડતો પડે. નથી. એટલે ફ્રેન્ડ સર્કલમાં જેવી વ્યક્તિ હોય કે જે પોતે જ આવી રીતે ધર્મગુરુ જેવા હોય કે જે પોતે આવી રીતે યુટ્યુબમાં ને એવી રીતે પોતાનું પેલું હોય તો એ લોકો કે દાદાનું તમે જાઓ છો આમ તેમ ફલાણું તો હવેથી હું પણ જ્ઞાન આપવાનું ચાલુ કરીશ એમ. એટલું બધું આપણને આંજી નાખે એમ કે આવી રીતનું. એટલે પછી આપણે તો સામે કોઈ આર્ગ્યુમેન્ટ કે એવું ના કરીએ પણ એમ સમજાઈ જાય કે લોકો કેટલું ઓલું કરી શકે એમ કે ક્યાં સુધી જઈ શકે જઈ એમ. શકે જઈ શકે હા. એટલે એને નરકે જેવો જઈ શકે, દેવગતિમાં જેવો તો જઈ શકે, તિર્યકમાં જવું હોય તો જઈ શકે, મનુષ્ય ગતિ, પંચમ ગતિ, દરેકનું સ્વતંત્ર છે, જઈ શકે બધી વસ્તુ. હું કેટલી મોટી વ્યક્તિ છું, મારી જોડે ફોરેનના ક્લાયન્ટ છે, મારું આટલું આમ છે, એટલું બધું હોય છે ને એમ કે બને ને તો આપણને મારે બનેલું હતું. આ જે તમે વાત કરો છો ને આ પ્રભાવની વાત કરો તો બહુ સરસ પ્રસંગ છે કે દિવાળીના 4-5 દિવસ રજા પડે એટલે દાદા પાસે અમે બધા પહોંચી ગયા. આપણા પુત્રો બધા મહાત્માએ પહોંચી ગયા, બધા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે. તો નટુ કાકાના ત્યાં તમારે આપણે ભાઈ બીજના દિવસે દાદા ત્યાં હોય તો ત્યાં પછી ઘણા બધા મહાત્માઓ આવે ને કરે બધી વસ્તુ. તમારે એક જણા આમ બેઠું હતું અને ઘણા બધા નવા હતા. તમે ધીમે ધીમે જરા પેલા રોફમાં આવી ગયા, પ્રભાવમાં આવી ગયા. પેલું દેખાય છે કે હા દેખાય છે એમ કે દાદા ચેઇન સ્મોકર હતા એમ કે. એટલે એ પેલી કે ને તમાકુની ડબલીઓ હતી, બધી સફેદ ડબલીઓ હતી. દાદા હુક્કો પીતા હતા બધી વસ્તુ. તો દાદા ચેઇન સ્મોકર હતા, દાદા સિગરેટ પીતા હતા. આમ અડધો કલાક સુધી બધું ચાલ્યું બધી વસ્તુ. જોયું આમ નજર ફેરવી ને તો ઘણા બધા નવા હતા. આ પેલું દાદા ચેઇન સ્મોકર ના આમ વ્યસની હોય તો વ્યસની ને ભગવાન જૈનો તો બિલકુલ ના માને, બીજા બધા માને હા તો પણ જૈનો ના માને બધી વસ્તુ. મેં કહું હવે એને અડધો કલાક તો બોલ્યો છે એટલે મેં કહું હવે એને ટાળો પાડ્યો તો આમ જરા પગ ઉપર હાથ મૂક્યો તો એને મારો પરિચય હતો. હતું ને એને એટલે ધીમે કે બાપુ તમે કંઈક છો તો હું કંઈક છું એમ કે. હા સમજાય કે ના સમજાય? એટલે કે મેં ફલાણાની પીએચડી કરી છે, મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે, મેં ફલાણું કર્યું છે, ઢીકણું કર્યું છે, દુનિયાભરના બધા જે બધા ધર્મો અને શાસ્ત્રો બધા વાંચ્યા છે, મારી લાઇબ્રેરી છે. 1,00,000-2 લાખ રૂપિયા તો એની 1,00,000-2 લાખ રૂપિયાના તો પુસ્તકો છે બધા, મોટા મોટા પુરુષો બધા. અને આમ કે આચાર્ય, ગચ્છાધિપતિ, પછી શંકરાચાર્ય, મઠાધીશ, પીઠાધીશ આ બધાના પરિચયમાં આ બધી પીએચડી કરેલી છે. એ બધું બોલે એટલે હું સાંભળતો પછી હસ્યા કરતો હતો. મને કે કેમ હસવું આવે? મેં કહું હસવું જ આવે ને. મેં કહું એનાથી મારો પરિચય નથી, મારાથી મારો પરિચય છે. આ પીએચડી કરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, ફલાણા આચાર્ય મળે ને ગચ્છાધિપતિ મળે ને આને બધું, એનાથી મારો પરિચય નથી, મારાથી મારો પરિચય છે. હવે તું આ પુસ્તકની વાત કરે છે, પુસ્તક તો મેં લખેલા છે. મેં કીધું વાત સમજાય કે ના સમજાય? અને જે આચાર્ય અને ગચ્છાધિપતિ બધું એ તો હું પોતે છું. વાત ને એટલે મારાથી મારો પરિચય છે, આ બધાથી મારો પરિચય નથી. એટલે પેલા ભાઈ કે બાપુ અહંકાર ના કરો. તો આજુબાજુ બીજા 5-6 આપતા પુત્ર બેઠા હતા, બધા એકે અવાજે બોલ્યા કે આ વાક્ય પહેલી ક્ષણે અહંકાર છે એવું લાગે અને એક પલ અટકીને પછી વિચારે તો આમાં બિલકુલ અહંકાર નથી એવું છે. બધું ચૂપ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હવે જો આપણે બધા પીએચડી કરીને આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા ને, પીએચડી થી તો પોતાનું સ્વરૂપ બતાવે છે કે આ છે, પોતાનાથી પોતાનું સ્વરૂપ નથી બતાવતા. એટલે સાધુ સંતોથી પોતાનો પરિચય બતાવે છે, પોતાનાથી પોતાનો. મેં કહ્યું એ બધું હું પોતે છું, એને હું બે અલગ જ નથી. આપણે શું કે છે, હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અભય સ્વરૂપ પ્રાપ્ત થાય. આપણે ગુરુ શિષ્યનો માર્ગ જ નથી કે ગુરુ શિષ્યનો માર્ગ છે. એ તો આપણને ખબર છે કે ભાઈ દાદા ભગવાન આટલા ઊંચા છે એટલે આપણે એ રીતે, પણ ગુરુ શિષ્ય તરીકે નથી. વાત સમજે કે ના સમજાય? મારું સ્વરૂપ એ જ દાદા ભગવાનનું સ્વરૂપ છે અને દાદા ભગવાનનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, બે અલગ નથી. આજે યોગેશ સરની પદ ગાયું ને, કયું ગાયું? મારું સ્વરૂપ. વાત સમજે કે ના સમજાય? એટલે આવું છે. બોલો હવે આ કેટલી બધી આ પ્રભાવ પાડવા ગયો પણ પડ્યો. કોઈ આપતા પુત્રો મેં નથી કીધું, એ આપતા પુત્ર જ કીધું કે ભાઈ એક પલ વિચાર જેમ કે
બિલકુલ અહંકાર નહીં દેખાય. હવે ખાલી એને એટલું જ હતું કે ભાઈ તું ટાઢો પડ તો પેલો પાછા બે માણસો આવે તો પાછા પડશે. તું દાદા ભગવાનની રીતે કલ્યાણ ના કરે પણ તું આ બધું ચેન સ્મોકર છે ને આમ છે તેમ બોલશે તો પેલો પાછો પડશે તો એ રીતે તને દોષ બેસશે. હવે આને હશે તો આવા કેટલાય દોષ બેસી જાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુથી સમજવી પડે. તે આપણે સ્ટ્રોંગલી જવાબ આપવો પડે, હા ભરવાનું ના હોય. એટલે જવાબ આપવા જઈએ ને તો વાત વધી જાય એટલે આપણે પછી નથી એટલું થતું. એ તો અત્યારે એનો પરિચય આપે, અત્યારે હવા નીકળી ગઈ એની, ક્યાંનો ના રહ્યો. બધું અહંકાર થી લાંબુ જીવન જીવાય નહીં. સાચું કે ના સમજાય? પણ આવું આ બધી વસ્તુ એટલે વસ્તુથી સમજવું પડે, ના સમજવું પડે તો પ્રભાવ જે છે એ ના પડવો જોઈએ. સમાધાન થયું કે ના થયું? 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન ના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામે. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.